प्रसादेन। ओम ह्रीं श्री गुरुभ्यो नमः 7 वखत। ओम ह्रीं श्री गुरुभ्यो नमः। 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 संवत 2544 विक्रम संवत 2074 आज कार्तक वध छठ गुरुवार तारीख 9 नवेम्बर 2017 परम पूज्य महोपाध्याय न्याय विशारद અને ન્યાયાચાર્ય શ્રી અશ્વવિજયજી મહારાજ સાહેબ વિરચિત જ્ઞાનસાર ઉપર આજે આપણો 7મો સ્વાધ્યાય છે। આજથી સ્થિરતા અષ્ટક આપણે શરૂ કરીએ છીએ। અત્યાર સુધીમાં આપણે 2 અષ્ટક પૂર્ણ કર્યા। એક અષ્ટક એટલે કેટલા શ્લોક? 8 શ્લોક। પૂર્ણતા અષ્ટક અને બીજું મગ્નતા। પૂર્ણતા અષ્ટક એ આપણું બધાનું મારું તમારું બધાનું અંતિમ ધ્યેય છે। ચાહે આ ભાવમાં આવે કે કોઈ પણ ભાવમાં, પણ આપણે સૌને પૂર્ણ થવું છે। જેમ તત્વાર્થ સૂત્રની અંદર એમ કહ્યું, પહેલા જ શ્લોકમાં દર્શન, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, એટલે પહેલા મોક્ષની વાત કરી। જ્યાં પહોંચવું છે ત્યાં પહેલી વાત કરી। જે આપણો ટાર્ગેટ છે એ પહેલી વાત। તો પૂર્ણતા એટલે પૂર્ણ થવું છે એ પહેલી વાત। હવે પૂર્ણ થવા માટે કયા કયા સ્ટેજમાંથી તમારે પસાર થવું પડશે? શિખર ઉપર પહોંચવા માટે તળેટી આવશે, પછી વચ્ચે વચ્ચે આવશે, કયું આવશે? વિસામા આવશે। એ બધા વિસામા પસાર કરતા 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 છેક ઉપર જવા। એ બાકીના બધા શ્લોકો, બાકીના બધા અષ્ટકો વિસામા છે। પૂર્ણતા અષ્ટક એ શિખર છે। બરાબર? તો એટલે આપણે જાણે કે નીચે ઉતારતા હોય ને એવું લાગે, પણ બધા સ્ટેપ્સ આપણને બતાવે છે। તો પૂર્ણતા પામવા માટે શું જોઈએ? મગ્નતા જોઈએ। મગ્ન થઈ જવું પડે। જેમાં તમે જાઓ મગ્ન થઈ જાઓ, ડૂબી જાઓ। પણ મગ્નતા એમને નથી આવતી। મગ્નતા શું છે એ જુદી જુદી રીતે આપણને સમજાવે। હવે મગ્નતા લાવવી છે આપણે, તો મગ્નતા લાવવા માટે શું જોઈએ? સ્થિરતા જોઈએ। અને સ્થિરતા મારા તમારામાં આપણા કોઈમાં એવી સ્થિરતા નથી અત્યારે। તો સ્થિરતા નથી એટલે પહેલા કહે છે કે સ્થિરતા પ્રાપ્ત કરો। હવે પછી મોસ્ટક આવશે અમોહ। મોહના કારણે આપણે અસ્થિર છીએ। પણ એ સ્ટેપ સમજતા પહેલા સ્થિરતા શું છે અને સ્થિરતાની જુદી જુદી રીતે બહુ સરસ, એટલો મજાનું છે, જુદી જુદી રીતે આપણને બતાવે છે કે સ્થિરતા શું છે અને કેવી રીતે આપણે લાવી શકીએ। કેમ નથી આવતી આપણા સ્થિરતા, એ વાત અહીંયા આગળ એ રજૂ કરે છે કે સ્થિરતા આપણામાં કેમ નથી। નથી એ વાત તો હકીકત છે, પણ કેમ નથી અને શું કરવું જોઈએ? તો આપણને શું કહે છે ગુરુજી? શરૂઆત કરે છે हे वत्स। वत्स की शुरुआत करे। वत्स किं चंचल स्वांतो भ्रांत वा विषिदसि निधि स्वसन्निधावेव स्थिरता दर्शियस्यति। गुजराती में ट्रांसलेशन जो શું કહે છે? हे वत्स, चंचल चित्त वाળો થઈ તું ભટકી ભટકીને ખેદ કેમ પામે છે? ખેદ એટલે શું? દુઃખ કેમ પામે છે? સ્થિરતા જ તને તારી પાસે જે નિધિ છે તે બતાવશે। નિધિ એટલે ખજાનો, નિધિ એટલે ભંડાર। તારી પાસે નિધિ ભર્યો છે, તારી પાસે મોટો ભંડાર છે, એ સ્થિરતા તને બતાવશે। અને બે ત્રણ વસ્તુ બહુ મજાની છે। તમે જુઓ, જ્યારે બી આ તમે વાંચો ને શ્લોકના શબ્દો, તો થોડા થોડા હે વત્સ, પહેલા તો વત્સ કહે છે। વત્સ કે શા માટે શબ્દ આપણે કોઈ જગ્યાએ વત્સ નથી વાપરવાનો। हे वत्स એમાં ગુરુનો શું ભાવ છે? વાત્સલ્ય ભાવ છે। નથી કહેતા હે દીકરા, કહે છે ને આપણે હે વત્સ। એ જેમ માં દીકરાને જેટલો પ્રેમ આપે એટલા વાત્સલ્ય ભાવથી આપણને સત્ય બતાવે છે કે કેમ સ્થિરતા નથી આવતી આપણામાં। એ બતાવે છે હે વત્સ, તું શાંતિ રાખ, તું સ્થિર થઈ શકે એમ છે।
પણ તારી તકલીફ શું છે બતાવે છે કે ચંચળ ચિત્ત વાળો. ચિત્ત કેવું છે? ચંચળ એટલે અસ્થિર, ડામાડોળ. આપણે જો ગામઠી ભાષામાં કેવો હતો, વાંદરા જેવું, બંદર જેવું ચિત્ત છે. આપણે કુદાકુદ કેટલી કરીએ, ક્યાંય પણ આપણે કોઈ પણ અનુષ્ઠાન કરતા હોઈએ તો આપણે ત્યાં સીધા ક્યાં ને ક્યાં જતા રહીએ. ત્યારે કોઈ આવ્યું હોય, કોઈ ગયું હોય, બધું ધ્યાન આપણને હોય છે. તો એ કહે છે કે ચંચળ ચિત્ત વાળો થઈ તું ભટકી ભટકીને. ચંચળ ચિત્ત વાળો તો ખરો, પણ શું કહે છે રાજેશભાઈ, શું કીધું ને? ભટકી ભટકીને એટલે શું? યુ આર વોન્ડરિંગ અરાઉન્ડ. ભવથી ભટકી રહ્યો છે. ભટકી ભટકીને શું કરે છે તું? ખેદ પામે છે. દરેક ભાવમાં ભટકી ભટકીને તે ખેદ પામ્યો અને દુઃખ મળ્યું. દુઃખ જ મળે છે, દુઃખ પામે છે. ભટકી ભટકીને તું ખેદ પામે છે. કેમ પામે છે? શા માટે તું દુઃખી થાય છે? અને પછી કહે છે અચ્છા હવે તો ચાલો આપણે કહીએ હું દુઃખી તો થયો, બધા ભાવનો હું ફર્યો, ભટકી ભટકીને દુઃખી થઈ ગયો, પણ તમે સ્થિરતા કેમ મને સમજાવો છો? તો શું કહે છે? જવાબ આપે છે સ્થિરતા જ તને શું કરશે? તારી પાસે જે નિધિ છે, નિધિ કોણ એટલે શું? તારી પાસે જે ભંડાર ભર્યો છે, તારી પાસે ગુણોનો જે ભંડાર છે. કયો ભંડાર? ડોલરનો નહીં, કયો ભંડાર? ગુણો. આપણે જઈ ગઈએ કાં તો ખુશ થઈ જાય. આપણે ડોલરનો ભંડાર નથી બતાવવાનો, ગુણોનો ભંડાર તારી પાસે છે, એ તને બતાવશે. ભટકી ભટકીને તું કેમ આમ કરે છે? અને શું કીધું? અને શબ્દ બહુ મજાનો છે, અંડરલાઈન કરજો. કયો શબ્દ? તારી પાસે. એનો અર્થ શું થયો? કે જે ભંડાર છે ક્યાં છે? આપણી અંદર છે. અને તું બહાર ભટક્યા કરે છે. એટલે તારી દશા કેવી છે ખબર છે? કસ્તુરી મૃગ જેવી છે. મૃગ એટલે હરણ. કસ્તુરી મૃગ એ કેવું છે કે એની નાભીની અંદરથી સુગંધ આવે છે. અને એ જ્યારે કોઈ હરણીને જુએ અથવા તો એ જ્યારે કામાતુર થઈ જાય ને ત્યારે સુગંધ એકદમ જોરથી પ્રસરે છે. કસ્તુરી મૃગ. અને એ વખતે સામે તો કોઈ હોતું નથી, બરોબર, પણ અંદરથી એને પણ જાણે કામાતુર થઈ જાય એટલે એ જે સુગંધ પ્રસરે છે એ વિચાર કરે છે કે આ સુગંધ ક્યાંથી આવે છે. જરૂર હરણી અહીંયા હશે, અહીંયા હશે, દોડે છે. ત્યાં દોડતો જાય છે, ત્યાં પછી સુગંધ તો ચાલુ જ હોય છે ને, કારણ કે અંદરથી જ આવે છે. સુગંધ તો ચાલુ છે કે આટલી બધી સુગંધ આવે છે તો હું જાઉં ક્યાં? અહીં દેખાય છે, અહીં દેખાય છે, ચારે બાજુ ભટકે છે. ભટકી ભટકીને થાકીને લોક થઈ જાય છે. કારણ કે સુગંધ ક્યાં છે? તારી અંદર જ છે, એ દેખાતી નથી એને. ખ્યાલ? એટલે આપણી દશા કેવી છે? કસ્તુરી મૃગ જેવી છે. કસ્તુરી મૃગ છે. આપણી પાસે જે ખજાનો છે અને આપણે બહાર ભટકીએ છીએ. આપણે બધે બહાર ભટકીએ છીએ. માટે કહે છે કે ખજાનો અંદર છે, બહાર સુધી છે. તો અંદર છે કેમ દેખાતો નથી? એના કર્મ બંધમાં જરા થોડા જઈએ કે આપણે બધા કર્મથી બંધાયેલા છીએ. આપણે એવા સ્વતંત્ર થયા નથી. આપણે હજુ એવી અત્યારે એવી કક્ષાએ આવ્યા નથી કે જે ખજાનો શોધી શકીએ. અને કર્મબંધ કેમ થાય છે? 5 કારણોથી કર્મબંધ થાય છે. કયા 5 કારણો? મિથ્યાત્વ, અવિરતિ, પછી પ્રમાદ, ચોથો કષાય અને 5મો યોગ. મિથ્યાત્વ એ પહેલું કારણ છે. મિથ્યાત્વનો અર્થ શું? કોણ કહેશે મિથ્યાત્વ એટલે? હું કહું એ સાચું, અથવા તો જે સાચું છે, જે મારું છે એ સાચું છે, મારું છે એ સત્ય છે. શ્રદ્ધાનો અભાવ. પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા નથી. શ્રદ્ધા માટે શબ્દ કયો છે? દર્શન. દર્શન એટલે જોવું પણ થાય, દર્શન એટલે શ્રદ્ધા પણ. તો શ્રદ્ધાનો અભાવ, આ બધું જ એ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વ તમે જુઓ અહીંયા આગળ આ બતાવે છે. પહેલું ગુણસ્થાન. એટલે પહેલું ગુણસ્થાન મિથ્યાત્વ. હોઈ શકે કે આપણે બધા મિથ્યાત્વમાં પણ હોઈ શકીએ, એ બની શકે. એટલે એને કારણે આપણને આપણું સત્ય સમજાય. તો અંદર શું કહે છે? આગળ શું કહે છે? બીજું સ્ટેપ મિથ્યાત્વથી પછી ક્યાં જાય છે? અવિરતિ. અવિરત ગુણસ્થાન. જો ગુણસ્થાનની વાત કરીએ તો સીધું જ આ સ્ટેજ ઉપર આવે. આ છેલ્લું સ્ટેજ. આ મિથ્યાત્વના 1, 2, 3, 4 ને 5 સ્ટેજીસ છે. અને એમાં તમે જુઓ ધીમે ધીમે પેલા ગોળામાં શું થાય છે? વ્હાઇટનેસ વધતી જાય છે. વ્હાઇટનેસ વધે છે એટલે મિથ્યાત્વ મોડું થતું જાય છે, પણ મિથ્યાત્વ તો છે.
મેં તમને ગયા વખતે કહ્યું હતું, અત્યારે આપણે એને બહુ એલોબરેટ નથી કરતા, આપણે આખું જોઈ ગયા છીએ કે મિથ્યાત્વ જ્યારે ઘોર હોય છે ત્યારે તો શું કહે છે કે જીવ અનેક વખત યથા પ્રવૃત્તકરણ કરે છે, અનેક વખત એ બધા કર્મો બાંધે છે, 70 કોડાપોડી સાગરો પર મોહનીય કર્મ બાંધે છે, ચડે છે પડે છે ચડે છે, અનેક વખત બાંધે છે. 70 કોડાપોડી સાગરો પર કર્મ બંધાયો શું થયો કે આ જીવને 70 કોડાપોડી જેટલો સમય પસાર થાય ત્યાં સુધી જન્મ મરણ કર્યા જ કરવા પડશે. ત્યારે કોઈ વખત 70 પૂરા થશે ત્યારે કર્મ છૂટશે, એવો સામાન્ય અર્થ થાય. ભલે પછી અંદર ફેરફારો તો અનેક થવાના, એ કર્મ તૂટી પણ જાય, પાછું બંધાય પાછું તૂટે, પણ એમ કરતા 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 જ્યારે છેલ્લા સ્ટેજ ઉપર આવે છે ત્યારે અપુનર્બંધક એટલે હવે કદી પણ એટલું લાંબુ કર્મ બાંધવાનો નથી. અને યથાપ્રવૃત્તકરણમાં એટલે એની મેળે ભાવ એવો આવે છે કે એની અંદર વૈરાગ્ય દાખલ થાય છે. કોઈ ધર્મ કરતો નથી, કશું કરતો નથી, પણ જીવનમાં ઘટનાઓ એવી બને છે કે કેમ મારા ઉપર આ બધું, અને પછી એને આવો ભાવ થાય. એ યથાપ્રવૃત્તકરણમાં જ્યારે ચરમ યથાપ્રવૃત્તકરણ કરે છે છેલ્લું, અને અપુનર્બંધક ભાવ આવે, હવે એની ચડતીની શરૂઆત થાય. હવે એની અંદર એને ભાવ આવે, એને વ્યાખ્યાન શ્રવણ ગમે, સ્વાધ્યાયમાં આવવું ગમે, એકે સ્વાધ્યાય ચૂકવો ન ગમે, ઘરે બેસી રહેવું ન ગમે, વગેરે વગેરે. આ બધા ભાવ એને આવે. બરોબર, બધા છો છે ને માટે ક્રેડિટ. તો એ રીતે આગળ વધે છે, અને આગળ વધતા સીધો જમ્પ મારીને ક્યાં આવે છે? ચોથું ગુણ સ્થાનને કહે છે અવિરત સમ્યક દ્રષ્ટિ. અવિરત એટલે હવે એને થઈ ગયું કે મારે કંઈક કરવું છે, કારણ કે મારી અંદર ફેરફાર થતા જાય છે. જો ફેરફાર થતા જાય છે, મને અત્યારે મારી લાઈફની અંદર આટલા વર્ષો વીત્યા, હવે થોડા વર્ષો બાકી રહ્યા, આપણને ખબર નથી કેટલા બાકી છે, પણ જે કંઈ સમય બાકી રહ્યો છે એમાં અનેક ગણી કર્મ નિર્જરા આપણે કરી શકીએ છીએ. આપણું શાસ્ત્ર, આપણું જ્ઞાન, આપણા મહાપુરુષો બધું આપણને કહે છે કે તમે કેટલા વર્ષે જ્ઞાન થયું એની ચિંતા છોડી દો, એ છોડી દો. જ્યારે થયું ત્યારે તમે ક્ષણભરની અંદર પણ કર્મની નિર્જરા અસંખ્ય કરી શકો એમ. તો એ કહે છે કે હવે હું કંઈક આગળ વધું. એમ કરતા કરતા આગળ વધતા સીધો જમ્પ મારીને ચોથે આવે છે. ત્રીજે પણ આવી શકે, ત્રીજે ચડતા આવે પડતા આવે, બીજે હંમેશા પડતા આવે, બીજા ત્રીજામાં બહુ મહત્વ નથી. ચોથા ગુણ સ્થાન અવિરતિ. વિરતિ એટલે અટકવું, પાક ક્રિયામાં અટકવું. દરેક વખતે વિચાર કરો, અવિરતિ એટલે વિરતિ નથી, એ અટકતો નથી, એ બધું પાક ક્રિયા કરે છે, બધું કરે છે, પણ છતાં એને શ્રદ્ધા છે. બહુ મોટી વાત છે, બહુ જ મોટી વાત છે. તમે કદાચ કોઈ આપણે એક મને તો મોટ શોખ આ છે, હરવું ફરવું, ખાવું પીવું બધું જ છે, પણ ના, મને પરમાત્મામાં શ્રદ્ધા છે. ભગવાને કહ્યું છે, 100% સાચું છે, હું કરી રહ્યો છું ગલત હોઈ શકે, હું ખોટું કરી શકતો નથી, વ્યવહાર સાચવવાના બહાને કે જે કંઈ કારણે હું કરી રહ્યો છું એટલો મજબૂત નથી અત્યારે મનથી, મનોબળ મારું એટલું સ્ટ્રોંગ નથી, છતાં પણ જે કંઈ કરી રહ્યો છું એ ભલે કરી રહ્યો, પણ મને પરમાત્માના વચનોમાં શ્રદ્ધા છે, ભગવાને કહ્યું છે શ્રદ્ધા છે, તો એક દિવસ પણ મારામાં કંઈ વીરતી આવશે. હું નાનું પચખાણ પણ નથી લઈ શકતો, એવું પણ અંદરથી આપણને આવે. એક મુઠ્ઠી સંયમ પચખાણ, કલાક માટેનું પચખાણ પણ હું નથી લઈ શકતો, એવું પણ કદાચ મનમાં આવે. પણ એ ચોથો ગુણ સ્થાન એટલે કહે છે અવિરતિ. તો પહેલું કયું હતું? કર્મબંધનું કારણ મિથ્યાત્વ, બીજું અવિરતિ. એટલે અવિરતિ આવે એટલે હવે મિથ્યાત્વથી કર્મ નથી બંધાતું. જોજો આ ફાયદો ક્યાં છે? જો અવિરતિ ઉપર આવી ગયા તો મિથ્યાત્વને કારણે જે કર્મ બંધાતું હોય એ કર્મ હવે બંધાતું નથી. અચ્છા, તો મિથ્યાત્વમાંથી સીધો અવિરતિમાં આવ્યો. અવિરતિમાંથી હવે એને એમ થાય કે હું શ્રાવક છું, જન્મે શ્રાવક છું, કર્મે પણ શ્રાવક છું, ભલે જન્મથી ન હોઈએ, કર્મે પણ શ્રાવક છું, બરાબર? તો પછી મારે થોડા અનુવ્રતો શ્રાવકના લેવા જોઈએ. એટલે પછી એને થોડું વ્રતો લેવાનો ભાવ આવશે. એ નાનકડા એક પણ નાનકડું વ્રત કોને, તમે નવકાશી જેવું વ્રત કોને, તો સીધા તમે જમ્પ મારીને ક્યાં આવી ગયા? 5મે દેશ વિરતિ. અવિરતિમાં સાવ અંધારું હતું રૂમમાં, હવે તમે ખાલી કઈ લાઈટ ચાલુ કરી? નાઇટ લાઈટ કહીએ ને આપણે, નાઇટ લાઈટ એટલી જ ચાલુ કરી છે, અંધારું જતું રહ્યું. હવે તમારે લાઈટ કોઈ આમ ગભરાવાની જરૂર નથી, હવે તમને બધું દેખાય છે, ભલે ચાલુ જાવ, બરોબર? તો
તો અહીંયા પણ એવું છે, અવિરતિમાંથી વીરતિ આવી, ભલે થોડી પણ વીરતિ આવી. વીરતિ આવી એટલે હવે તમે અટકવા, હવે તમે એમ કેમ થયું કે ચાલો આ મેં સક્સેસફુલી કર્યું, જરા વધારે વ્રત લઉં, સામાયિક વ્રત લઉં, રોજ એક સામાયિકનો નિયમ રાખું, અઠવાડિયે એક રાખું, મહિને એક રાખું, એક પ્રતિક્રમણ કરું, જે કંઈ કરવું હોય, પણ થોડો થોડો ભાવ આવે છે. એ વીરતિ એ સીધો જ એમાંથી અહીંયા આવ્યા, જ્યારે પાંચમે આવ્યા દેશ વીરતિ, એટલે કયું ગુણસ્થાનું આવ્યું? હવે ગુણસ્થાનું પાંચમું આવ્યું, પણ મિથ્યાત્વ અને અવિરતિ એ બે ગયા. હવે પ્રમાદ આવ્યો. પ્રમાદને કારણે પણ માણસ કર્મ બાંધે, અને પ્રમાદ છેક રહેશે છઠ્ઠા ગુણસ્થાન સુધી. છઠ્ઠા ગુણસ્થાન સુધી એટલે પાંચમે આપણે આવ્યા મને શ્રાવકનું, તો પાંચમે થી છઠ્ઠે આવવું તો શું કરવું પડે? કપડા બદલવા પડે. કપડા એટલે કે સૂટ પહેરવાનું નથી, શું પહેરવાનું? સાધુ સફેદ કપડા, સાધુનો વસ્ત્ર. સાધુના વસ્ત્રો એમને પહેરાય છે ના, એને બાદ દીક્ષા લેવી પડે, સંયમ લેવો પડે. સંયમ કહો, દીક્ષા કહો, ચારિત્ર કહો, આ બધા પર્યાયવાચી શબ્દો છે, એકબીજામાં ઉલટા. તો એ પછી એ ચારિત્ર ધારણ કરે છે. એટલે અહીંયા પ્રમાદ છે, પ્રમાદ છે, પણ મિથ્યાત્વ નથી, અવિરતિ નથી, પ્રમાદ છે. હવે પ્રમાદ છઠ્ઠું કેવું છે કે આમ ડોલે છે. છઠ્ઠું આવે પછી ઘડી વાર પછી સાતમું આવે. સાતમામાં અપ્રમત્ત ભાવ. સવારના પોરમાં 4 વાગે ભાઈ કેટલા ઉઠાડતા હતા ઉઠતામાં? 4 વાગે ઘંટ વગાડે સીધા, 3:30 4 ઉઠી જવું પડે બધાને. એ પ્રમાદ જતો રહે વખતે, કારણ કે સાધુ જેવું જ જીવન. તમને ટ્રેનિંગ છે, ઉપદાન કરવું એટલે સાધુની ટ્રેનિંગ. 4 વાગે એ પ્રમત્ત ભાવ, અપ્રમત્ત ભાવ આવ્યો. હવે ઉઠી જાઓ, કંખેરી નાખો, બધું પૂજણી કરો, આ કરો, તે કરો, તૈયાર થઈ જાઓ. શરૂઆતમાં જરા કંટાળો, પછી તો એક નિયમ થઈ ગયો, એક કુદરતી આવી જાય છે. તો એ પ્રમત્ત અપ્રમત્ત, પ્રમત્ત અપ્રમત્ત ચાલ્યા જ કરે છે, આમ ઢોલકની જેમ, પેન્ડ્યુલમની જેમ. બરોબર? મોટા ભાગે પ્રમત્ત ભાવ, થોડો અપ્રમત્ત ભાવ. મહાવીર સ્વામી ભગવાન જ્યારે 12.5 વર્ષની સાધના કરી તો એમને પ્રમત્ત ભાવ હતો, પણ અલ્પકાલીન. મોટા ભાગે અપ્રમત્ત ભાવ હતો, પણ છતાંય પેન્ડ્યુલમ તો છે જ. બરોબર? એ અપ્રમત્ત ભાવ આવ્યો એટલે શું ગયું? પ્રમાદ ગયો. 7મે અપ્રમત્ત ભાવ, પ્રમાદ ગયો. હવે મિથ્યાત્વથી કર્મ નથી બંધાતું. બરોબર? હવે અવિરતિથી કર્મ નથી બંધાતું, પ્રમાદથી કર્મ નથી બંધાતું. કયા કર્મ બંધાવાના કારણ રહ્યા? કષાય. આ બહુ ભયંકર છે. કષાય એટલે કષાય એટલે કોનું? એ કોની જનરેશનમાં આવે કષાય? મોહનીયની જનરેશન. આપણે કહીએ ને પેલા પિતરાઈ આવે ને, પેલા શું કહે, આખી તમે ચેઇન લો ને, કે આ મારા કાકાના દીકરો, આમ એ આખો મોહનીય એનો દાદાનો દાદો કહેવાય. એની આ બધી શાખાઓ છે, જે કઈ ગણો તમે, બધું એનો ફાલ છે. એટલે એમાં બધા 26 28 પ્રકૃતિઓ છે. આમ 26 ને આમ 28. ઉદયમાં આવે ત્યારે 28, અંદર પડ્યો ત્યારે 26. બરોબર? જે આપણે ડિટેલમાં જ્યારે જ્યારે સમય મળશે ત્યારે હું કહીશું તમને, આ પણ જાણવા મળશે, આ જાણવા જેવું છે. એટલે એ રીતે એ 7મા ગુણ સ્થાનેથી પછી જ્યારે પ્રમાદ જાય છે ત્યારે કષાય, હજુ કષાય ચાલુ છે. પણ 7મે આવ્યો ને, એટલે 7મે આવ્યો એટલે શું કર્યું? એને મોહનીયની જે 26 પ્રકૃતિ હતી ને, એમાંથી એને 7નો તો ચોથે જ ક્ષય કરી નાખ્યો. ક્ષય અથવા ક્ષયક્ષમ, ચોથા ગુણસ્થાન. ચોથાથી 5મે આવતા કઈ 7 ગઈ? દર્શન સપ્તક. દર્શન સપ્તક એટલે મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક મોહનીય, ક્રોધ માન માયાલો, કેવા અનંતાનુબંધી. જો આ મોટામાં મોટું છે. આપણે કોઈની જોડે દુશ્મનાવટ રાખી, વેર રાખ્યો, અબોલા રહ્યા, તો સમજી લો કે અનંતાનુબંધી કર્મ ચાલુ છે. અનંતાનુબંધીનો કષાય ચાલુ છે, એ સમજી રાખો. પણ એને ક્ષમા આપી દીધી, એની સાથે ભલે તમે પ્રણામ, કેમ છો, મજામાં છો, બસ એટલું બી બોલો ને, અને ભલે તમે આગળ સંબંધ ઓછો રાખો, ઓછો કરીને હું તો કહું છું, પણ સંબંધ કાપવો તો નહીં, તો અનંતાનુબંધીમાં પડી ગયા. અનંતાનુબંધી જો નીકળી ગયો તો પછી સીધા તમે અનંતાનુબંધી અને પેલા 3 એ બધી ચોકડી ઉપર દર્શન સપ્તક ગયું, એનો ક્ષયક્ષમ પણ થાય, ક્ષય પણ થાય, જે કંઈ પણ એ ગયું. એટલે હવે તો પ્રકૃતિ બહુ ઓછી રહી મોહનીયની. 4 તો નીકળી ગઈ ને, મોટી અનંતાનુબંધીના 4 કષાય. પછી શું થાય છે? પછી આગળ બધા ફેરફારો થાય છે, અને 8મે આવે, 9મે આવે. 9માના અંતે એ લગભગ 9માના અંતે 20 પ્રકૃતિઓનો ક્ષય કરી નાખે અથવા ક્ષયક્ષમ કરે છે.
9મું ગુણસ્થાન એવું જબરજસ્ત છે. 8મું આવ્યું ને એટલે બધી એવી પ્રક્રિયા કરે છે. કોઈ વખત આપણે આખું લઈશું, જો એક શિબિર લઈને જ કરીશું, ત્યારે સમય આની અંદર 2 કલાક નીકળી જાય. પણ એ એવી બધી જુદી જુદી 5 જાતની પ્રક્રિયાઓ કરે છે, ગુણ સંક્રમ ને ગુણ શ્રેણીને, એ બધા કર્મોને ઠાલવે છે, ઠાલવી નાખે. શું કરે? તમને એક મજાનો દાખલો આપું. ધારો કે અહીંયા આગળ એનું કર્મ ઉદયમાં ચાલુ છે, બરોબર, અને અહીંયા ઉદયમાં આવવાનું છે, આમ ગાડી ચાલે છે, અહીં ઉદયમાં આવવાનું છે, બરોબર. હવે અહીંયા જાગૃત થઈ ગયો છે, 8મા ગુણસ્થાને જાગૃત થઈ ગયો, તો અહીંયા આગળ શું કરે? એ કર્મનો આપણે એક સેક્શન લઈએ, આ સેક્શન છે, એ સેક્શનનો એ શું કરે? એને મારીના ટુકડા કરે, ટુકડા કરી અને પછી એનો એક ટુકડો રાખે અને બાકીના જે હતા એ કૂચા કરી અને એને અહીંયા લાઈન મૂકી દે. કૂચા કેવી રીતે કરે ખબર? તમને દાખલો આપો. પાલીતાણામાં તમને ખબર બધાને પેલો શેરડીનો રસ્તો પીધો હશે ને, મારના પતિ ગયા પછી શેરડીના રસવાળો પેલા સંચા ચાલુ હોય છે, ખ્યાલ છે? શેરડી પસાર કરે, હવે જ્યારે 2-3 વખત પસાર કરે પછી કેવું થાય છે? કૂચા થઈ જાય, આપણને થાય દવા ફેંકી દેશે, પણ એ શું કરે? ડબલ કરે, ક્વાર્ટર કરે, પછી પાછા ફરીથી થોડા ટીપા નીકળશે, બસ એ કૂચા કરી નાખે. અહીંયા આગળ પણ આ જાગી ગયો છે, અહીંયા કર્મ ચાલુ છે પણ આગળ જોઈ રહ્યો છે, એ શું કરે છે? એના કૂચા કરી નાખે. એની તાકાત એટલી બધી છે, અને એમાંથી એક ભાગ રાખે, બાકીના બધાને ઠાલવીને અહીંયા નાખી દે. પછી એ ભાગ રહ્યો, એના પણ પાછા 100 ભાગ, અનંત ભાગ કરે, એમાંથી એક રાખીને બીજા કાઢી નાખે. એમાંથી એમ કરતા ધીમે કર્મ ઓછા કરે છે અને ખપાવી નાખે. આશય શું છે? અત્યારે મારો સારો કાળ ચાલે છે, ખપાવી તો બધા કર્મ, એમ કરી કહીને ખપાવી દે છે. એ આખી એક પ્રક્રિયા છે, ડિટેલમાં નથી જતા આપણે, પણ આપણો મૂળ વિષય આ છે. એટલે એ ખપાવીને કર્મો બધા નીકળી ગયા પછી જ્યારે 10મે આવે, 10મા ગુણસ્થાને, તો સૂક્ષ્મ સંપ્રાય, એટલે સૂક્ષ્મ લોભ બાકી રહ્યો. આ લોભ એ પાપનો બાપ છે, પણ સૂક્ષ્મ બાદર લોભ નીકળી ગયો. બાદર એટલે મોટો લોભ, એ નીકળી ગયો, પણ સૂક્ષ્મ લોભ હજુ રહી ગયો છે. બસ એ એટલો બાકી રહી ગયો. પણ એ પછી આગળ જતા છે 12મે આવે, જો ક્ષાયિક હોય એને 2 નિસરણી દેખાય 8મે આવ્યા પછી, એક ઉપશમ શ્રેણી અને બીજી શપક શ્રેણી. હવે જો કર્મ ખપાવતો આવે તો શપક શ્રેણી ઉપર ચડે, કર્મ દબાવતો આવે તો ઉપશમ શ્રેણી ઉપર ચડે. અને એ શ્રેણી નિસરણી કેમ મૂકી? કે માત્ર 10 મિનિટમાં, 1 મિનિટમાં કે 48 થી સહેજ ઓછી મિનિટમાં કેવળ જ્ઞાન, સીધો વિતરાગ બની જાય છે. આ તો આટલું ઝડપથી બને છે, પણ એના આપણે થિયરીમાં જાઓ તો બહુ લાંબી થિયરી ગણાય, પણ બાકી તો બહુ સિમ્પલ છે. 48 મિનિટની અંદર એને કેવળ જ્ઞાન થઈ જાય, જો ક્ષપક શ્રેણીમાં હોય તો. અને આગળ કોઈ કર્મ ના બાંધ્યું હોય તો બધે શરતો છે થોડી ઘણી. ઉપશમ શ્રેણીમાં હોય તો એ 11મે જાય, એનું પતન થાય ને થાય, પણ પાછો ચડવાનો. એનીવે, આપણે કહેવાનો મતલબ શું છે કે અહીંયા આગળ 10મે ગુણસ્થાને લોભ જતો રહે, એના અંતે 10માના અંતે લોભ જાય, એટલે સીધો જમ્પ મારીને 12મે આવ્યો. 12મે આવ્યો, હવે લોભ ગયો, એટલે મોહનીય કર્મ આખું શું થયું? ખતમ. મોહનીય કર્મ આખું ખતમ થઈ ગયું. હવે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અંતરાય તો ગણિતના 6ઠા ભાગમાં, એ તો એના માટે કઈ નથી. પેલો ગયો, મોહનીય ગયો ને કિંગ ગયો, તો પછી શું છે? રાજા ગયો, એટલે હવે તો તરત જ 12માના અંતે તો બધું ખતમ કરી નાખે. 13મે આવ્યો અને કેવળ જ્ઞાન. 12મે આવ્યો એટલે વિતરાગ બને. જ્યાં સુધી પેલા જ્ઞાનાવર્ણી દર્શનાવર્ણી કાઢ્યા નથી ત્યાં સુધી વિતરાગ. મોહનીય કર્મનો ક્ષય કરો તો જ ગુણસ્થાનક ચડો, અથવા ઉપશમ કરો તો જ ગુણસ્થાનક ચડો. ગુણસ્થાનક ચડવા માટે મોહનીય કર્મ જ જવાબદાર છે, જ્ઞાન જવાબદાર નથી. જ્ઞાન તમારું 0 હોય, કશું જ ન હોય તો પણ મોહનીય કર્મ તમે ચડી શકો છો. માસ્તુસ મુનિનો દાખલો છે, તો તમે ચડી શકો છો, બરાબર હોય તો બહુ ઉત્તમ છે, બરાબર. એટલે આ રીતે અહીંયા આગળ આપણે તો અહીંયા શું કહે છે? ભટકીને તું ખેદ કેમ પામે છે? ખજાનો અંદર છે, તું અંદર શોધ, તું બહાર શોધી રહ્યો છે. પેલા સૂફી ફકીરો હોય ને, સૂફી મુસ્લિમમાં, એમાં એક સૂફી કબીરમાં એક સ્ત્રી હતી, એનું નામ હતું રાબિયા. એ રાબિયાને ગામના લોકો બહુ ચાહતા, બહુ જ ભલી સ્ત્રી હતી, બહુ જ ભલી, અને બધા એને માજી કે તું કહીને જ બોલાવતા. તો રાબિયા એક વખત સાંજનો સમય થયો છે, અને રાબિયા એની ઝૂંપડી જેવું ઘર છે એનું નાનું,
અને બહાર આવે છે અને બહાર કંઈક શોધી રહી છે. તો 4-5 છોકરાઓ જેવા યુવાનો બહાર નીકળે છે અને કે રાબિયા, તું શું કરે છે અહીંયા? શું કંઈ ખોવાયું છે? તો કે હા, શું ખોવાયું છે? તો મારી સોય ખોવાઈ ગઈ છે, મારી સુઈ ખો ગઈ. તો કે લાવ હવે તને હેલ્પ કરીએ. હજુ તો સૂર્યનો હજુ અંધારું થયું નથી, હજુ દેખાશે એમ કરીને જુએ છે. બધા જ એક અહીંયા એક અહીંયા એક અહીંયા આટલામાં જુએ છે. જોતા જોતા એકને 10 મિનિટથી સોય ના મળી. એક જણે વિચાર આવ્યો પેલા 4-5 યુવાનોમાંથી कि राबिया तेरी सुई कहाँ खो गई थी? तेरे को पता है? इधर है, इधर है, इधर है. कि मेरी सुई तो अंदर है, घर में खो गई. तो पागल हो गई है क्या? घर में सुई खो गई और हमें यहाँ से ढूंढवा दी. इतनी मेहनत हम करते हैं, आगे बोली क्यों नहीं? तो क्या अंधेरा बहुत है अंदर. अंधेरा है तो दिया जला दे, पड़ोसी से कह दे दिया जाकर लाके जला दे, उसमें क्या बड़ी बात. બધા હસવા માંડ્યા. એ વખતે રાબિયા પોતે હસે છે અને કહે છે, પાગલો, तुम सब लोग पागल हो. मैं जो कर रही हूं वो ही तुम सब लोग जीवन भर से कर रहे हो. जो खोया है वो तुम्हारे अंदर है और तुम बाहर भटक भटक कर देख रहे हो. क्या कर रहे हो तुम्हें मालूम है? ને એનો વ્યંગ સમજ્યા કે નહીં? સુઈ અંદર ખોવાઈ ગઈ છે અને પેલો બહાર પણ કહે છે શું કે તમે પણ આ જ કરી રહ્યા છો. તમે આપણે બધા એ જ કરી રહ્યા છે. બહાર ભટકી રહ્યા છે, પરમાત્મા તો અંદર છે. પણ આપણે બહાર, કારણ કે આપણી દ્રષ્ટિ બહાર છે, આપણી અંદર દ્રષ્ટિ મંડાતી નથી. આપણે કોઈકને જોવા ટેવાયેલા છીએ એટલે આપણે બધું જ બહાર જોઈએ છીએ અને બહાર જોઈને આપણે શોધીએ છીએ કે ક્યાં છે, ક્યાં છે. પછી આપણે કઈ કોઈ કહે પાલીતાણા છે, કોઈ કે શંખેશ્વર છે કે અહીંયા છે કે મવડી છે કે જ્યાં હોય ત્યાં આપણે જોવા માટે બધે જઈએ છીએ, શ્રદ્ધા રાખીએ છીએ. ચાલો, એ એક માધ્યમ બની ગયું. પણ અહીંયા આગળ એ કહે છે કે તું ક્યાં? તો પછી અહીંયા તમે જુઓ, આપણા આખું તમે વિશ્વ જુઓ, જંબુદ્વીપ, બરાબર, જ્યાં આગળ છીએ આપણે, ત્યાં 3 ક્ષેત્ર છે ને. નીચે આપણે છીએ કયું ક્ષેત્ર? ભરત ક્ષેત્ર. વચમાં છે મહાવિદ્ય ક્ષેત્ર અને સૌથી ઉપર ઐરાવત ક્ષેત્ર. તો ભરત ક્ષેત્રમાં રહેતા બધા જ માણસો આ જ કામ કરી રહ્યા છે. જેટલા જૈનો, આપણી વાત કરીએ તો બધા બહાર જુએ છે પણ કશું મળતું નથી. એટલે ભરત ક્ષેત્રમાંથી કોઈ વ્યક્તિ, કોઈ એક માણસ એ વિચાર કરે છે કે અહીંયા કંઈ મળતું નથી અને ભગવાન તો અહીંયા આગળ આપણે પાષાણની પ્રતિમા બેસાડી છે, પણ મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી છે. તો આપણે એક કામ કરીએ, ત્યાં જઈએ. પણ ત્યાં જવું કેવી રીતે? તો પહેલા એમ કે સિમંદર સ્વામીને આપણે વિનંતી કરીએ કે અહીંયા આગળ અમે કેવા દુઃખી છીએ. તો કોની મદદથી વિનંતી કરવી? તો કે પેલો આકાશમાં ચંદ્ર છે ને, એની મદદ લો. ચંદ્રને આપણે કહીએ તો એ ચંદ્રને એક ચાંદલિયા તરીકે કહે છે. બરોબર છે? સ્તવન તો લાંબુ છે પણ તમને 2-3 કડી સંભળાવું છું. એ શું કહે છે? તમે મહાવિદેહ જઈને કહેજો ચાંદલિયા, કહેજો ચાંદલિયા, સિમંદર તેડા મોકલે. તમે ભરત ક્ષેત્રના દુઃખ કહેજો ચાંદલિયા, કહેજો ચાંદલિયા, સિમંદર તેડા મોકલે. શું કહે છે? તમે હે ચંદ્રમાં, હે ચાંદલિયા, ભરત ક્ષેત્રમાં, ઐરાવત ક્ષેત્ર, શું કહેવાય, મહાવિદ્ય ક્ષેત્રમાં જા અને સિમંદર સ્વામીને કે તેડું મોકલે, અમને તેડાવા મોકલે કે તમે આવો અહીંયા આગળ. બરાબર? એ કહે છે કેમ? પણ આવું કેમ કહે છે? તો એ સિમંદર સ્વામી પૂછે ને ભાઈ તમે કેમ તેડું મોકલો છો? તો ચાંદલિયાને કે તું જઈને પૂછતો ખરો કે કેમ કહે છે? ત્યારે એ કહે છે અજ્ઞાનતા અહીં છવાઈ ગઈ છે, તત્વોની વાતો ભૂલાઈ ગઈ છે. અરે વા કર્મોના દુઃખ મારા કહેજો ચાંદલિયા, કહેજો ચાંદલિયા, સિમંદર તેડા મોકલે. અને પછી આગળ શું કહે છે? પૂતગલના મોંમાં ફસાઈ ગયો છું, કર્મોની જાળમાં જકડાઈ ગયો છું. અરે વા આત્માના દુઃખ મારા કહેજો ચાંદલિયા, કહેજો ચાંદલિયા,
સિમંદર તેડા મોકલે. અને હવે આગળ તો હદ કરે છે. શું કહે છે આગળ? મારું નતું તેને મારું કહી જાણ્યું, મારું હતું તેને નારે પીછાણ્યું. અરે વા મૂર્ખતાના દુઃખ મારા કહેજો ચાંદલિયા, કહેજો ચાંદલિયા, સિમંદર તેડા મોકલે. તમારે નાખવું છે પણ આ મુખ્ય 3 કડી બહુ મહત્વની હતી એટલે મેં તમને. હવે આનો અર્થ તમે સમજી ગયા. અજ્ઞાનતા અહીં છવાઈ ગઈ છે. જુઓ, સ્થિરતા નથી. ચિત્ત ચંચળ છે એના 2 કારણ છે. એક અજ્ઞાનતા અને એક મનની મલિનતા. આપણા બધાનું મન મલિન છે, સ્વચ્છ નથી, મલિન છે અને અજ્ઞાન છે. અજ્ઞાનતા અને મલિનતાના કારણે એટલે અહીંયા કહે છે અજ્ઞાનતા અહીં છવાઈ ગઈ છે. તત્વોની વાતો બધા ભૂલી ગયા. તત્વોને કોઈને રસ જ નથી. કહે છે કર્મોના દુઃખ, આવા મારા કર્મો છે. પછી કહે છે પૂતગળના મોહમાં ફસાઈ ગયો. જો મોહનીય કર્મ આવ્યું, પૂતગળના મોહમાં એવો ફસાઈ ગયો છું અને કર્મોની જાળમાં જકડાઈ ગયો છું. તો પછી શું કહે છે? આત્માના દુઃખ મારા. અને કહે છે મારું નતું તેને મારું કહી જાણ્યું. જે મારું નથી એને મેં મારું માન્યું. કમ્પ્યુટર મારું નથી તેને મેં મારું માન્યું, ટીવીને મેં મારું માન્યું, ઘરને મેં મારું માન્યું, શરીરને પણ મેં મારું માન્યું. ફેમિલીને તો માન્યું પણ મારા શરીરને પણ મેં મારું માન્યું, જે અંતે મળી જવાનું છે. અને મારું હતું જે એને મેં નારે પીછાણ્યું. જીવનના અંત સુધી મેં ન વધી શકે. જો આપણે થોડું પણ પીછાડીએ ત્યારે તો જીવનનો અંત આવશે ને કોઈ નવકાર સંભળાવશે તો એ વખતે આપણને ખબર પડશે કે મારો આત્મા આ છે. હવે જિંદગીભર કોઈ દાડો સાંભળ્યું ન, છેલ્લે આપણે તો વિધિ કરી છે, નવકાર સંભળાય છે બધાને, બરોબર? ભગવાન જાણે સાંભળે છે કે નથી સાંભળે. આખી જિંદગી સુધી કશું જ ના કર્યું હોય ને છેલ્લે નવકાર મળે. આપણી માન્યતા છે, આપણે ઈચ્છીએ કે સાંભળ્યું હશે, પણ કોને ખબર અંદર. પણ જ્યારે આ અંદર બીજ રોપાયા હોય અને છોડ થોડો ઉગ્યો હોય, ફ્લાવરિંગ થતું હોય, એ વખતે જ્યારે નવકાર સાંભળશો ને એ નવકારની કિંમત અનેક ગણી વધી જશે. અંત સમયે આ સાંભળેલા નવકાર એ આપણને સદગતિ અપાવે ને અપાવે છે. એ અહીંયા આગળ વાત કરે છે. માટે કે સિમંદર સ્વામીને વિનંતી કરો કે મને બોલાવો. તો અહીંયા આગળ શું કહે છે? સ્થિરતા જ તને તારી પાસે છે, એ નિધિ ખજાનો છે, એ ખજાનો તને બતાવશે. ખજાનો એટલે શું? આપણે રસ્તામાં ગયા હોય, મેં આગળ વાત કરી હતી, અને એક મોટી તિજોરી પડી હોય અને તિજોરી ભલે લોક હોય, ચાવી નથી આપણી પાસે, બાળકો લઈને ઘરે આવી દઈએ સીધા, કોઈ લેનાર છે નહીં, આજુબાજુ કોઈ છે નહીં, રસ્તો નિર્જન છે, ઘરે લાવી દઈએ, ખોલવા પ્રયત્ન કરીએ પણ ખજાનો ખુલતો નથી. બસ એવો ખજાનો આપણને અહીંયા મળ્યો છે. આપણો જન્મ થયો ને એટલે ખજાનો આવી ગયો, પણ એ ખજાનો ખુલતો નથી. તો હવે શું કહે છે? સ્થિરતાનું બીજું પાનું એના પછીમાં બીજા શ્લોકની અંદર જ્ઞાનની વાત કરે છે. બહુ સરસ મજાની વાત છે. આ પણ જુઓ, સાંભળજો જરા. એ શું કહે છે? શ્લોક બીજો. જ્ઞાનમ દુગ્ધમ વિનશ્યેત લોભ વિક્ષોભ ઉર્જકે અમ્લદ્રવ્યાદિવાસ્થૈર્યા દિતિ મત્વા સ્થિરો ભવ. જ્ઞાન પર કહે છે અસ્થિરતા રૂપ. આચાર્ય બહુ એટલી મજાની ઉપમા આપી છે. તમે કલ્પના કરો કે આ કેવી કેવી વસ્તુ દોડાવે છે આપણને. સ્થિરતાને અલગ અલગ જુદી જ ઢબથી આપણી સ્થિરતાની વાત. અસ્થિરતા રૂપ ખાટા પદાર્થથી, અસ્થિરતા રૂપ ખાટા પદાર્થથી જ્ઞાન રૂપ દૂધના શું થઈ જાય છે? ઊંચા થઈ જાય છે. જ્ઞાન રૂપ દૂધના ઊંચા થઈ જાય છે. લોભના વિકાર રૂપ ઊંચાથી બગડી જાય છે. ઊંચા તો થઈ ગયા પણ લોભનો વિકાર પણ અંદર ભળ્યો તો ફોદે ફોદા થઈ ગયા. એમ તું જાણીને શું થા? એમ જાણીને તું સ્થિર થા. જો બીજી સ્ટાઇલથી આપણને સ્થિરતાની વાત કરે. હવે જો 3 વસ્તુ 3 ઉપમા છે. એક જ્ઞાન, બરોબર? એક જ્ઞાન શબ્દ છે. પછી શું છે બીજું? અસ્થિરતા, જ્ઞાન અને લોભ. 3 વસ્તુ કીધી. જ્ઞાન રૂપી દૂધ, અસ્થિરતા રૂપી ખટાશ, ખાટા પદાર્થ, એ અસ્થિર છે, અને લોભનો વિકાર એ શું કરે છે? દૂધના ઊંચા કરી નાખે, ફોદે ફોદા કરી નાખે છે.
તો જ્ઞાન રૂપી દૂધ તો સારું છે, જ્ઞાન રૂપી છે, પણ અંદર જ્યાં અસ્થિરતાનું મેળવણ પડ્યું, જ્યાં ખટાશ આવી ગઈ ત્યાં દૂધ ફાટ્યું અને અધૂરામાં લોભનો વિકાર પણ અંદર ગયો, એટલે તો પછી સાવ બગડી જાય છે તદ્દન. તો એ વખતે અને જ્યાં લોભ હોય ત્યાં શું હોય? ક્રોધ હોય, માન હોય, માયા હોય અને લોભ. ખરું ને? જ્યાં આગળ આ લોભ છે ત્યાં ક્રોધ, માન, માયા હોય ને હોય જ, એ સિવાય થાય જ નહીં. તો અહીંયા એ કહે છે કે જ્ઞાન તો છે, આપણે જ્ઞાની નથી પણ આપણામાં જ્ઞાન છે. આપણે જાણીએ છીએ ભગવાનને, આપણે ચૈત્યવંદન કરીએ છીએ, સ્તવન કરીએ છીએ, બધું જ બોલીએ છીએ, બધી જ ક્રિયાઓ કરીએ છીએ, પ્રતિક્રમણ કરીએ છીએ, સામાયિક બધું જ્ઞાન છે, પણ એની અંદર જ્યાં આગળ અસ્થિરતા આવી તો એ જ્ઞાન રૂપી દૂધ ફાટી જાય છે, એ જ્ઞાન રૂપી દૂધ બગડી જાય છે, દૂધના ઊંચા થઈ જાય છે, અંદર લોભ આવી જ ગયો તો જ આવું બને. તો અહીંયા આગળ કહેશે કે તારે એ સમય, એનો અર્થ આપણને વ્યંગ ક્યાં કર્યો ખબર છે કે જ્ઞાન છે પણ સમજણ પૂર્વકનું જ્ઞાન નથી. જ્ઞાન છે પણ પૂરી સમજણ નથી, માટે જ આપણું મન બધે અસ્થિર રહે. અસ્થિર જો જ્ઞાન અને સાથે સાથે ક્રિયા, આ બંને જ્ઞાન ક્રિયા વ્યામ મોક્ષ, આ જો બંને સાથે હોય તો કશું ના હોય, તો સ્થિરતા આવવાનો સંભવ ખરો. પણ અહીંયા આગળ અને સાથે લોભનો વિકાર, લોભનો વિકાર એટલે લોભનો વિકાર શું કરે? કોઈ પ્રશંસા કરે તો શું થાય? અહંકાર આવે. કોઈ આપણી પ્રશંસા કરે, વાહ તમે તો બહુ સરસ ઘી બોલ્યા, ધન્યવાદ ધન્યવાદ, અનુમોદના, આપણે તો પાછું શ્લોક ચાલુ જ છે આપણી પાસે. આપણે આપણી દ્રષ્ટિથી કરીએ છીએ, કોઈ સામો માણસ કહેતો નથી કે તમે કરો, સમજો પાછું એ પણ બહુ મોટું તમે બોલ્યા હો, બહુ મોટું અંદર થોડો અહંકાર અંદર આવી જાય છે, સ્વાભાવિક છે, બને. અને જો પ્રશંસા ન કરો, તમે આટલું મોટું બોલ્યા, 500,000 100,000, તમે કોઈને કઈ પડી પણ નથી, કોઈ કઈ કહેતું પણ નથી, તો પાછો ક્રોધ આવે, ક્રોધ ઉત્પન્ન થાય. અને માયા ક્યારે કરે? પ્રશંસા ન સાંભળે તો માયા કરીને શું કહે? જો આજે સામેવાળાનો ખરેખર સરસ ભાવ હતો પણ મને 100,000 મળી ગયું, મેં લઈ લીધું. સામેવાળો છે 90 સુધી આવ્યો હતો, પછી મેં કીધું 10,000 આપી દે ને. શું વાત કરો છો? અરે વાત, ધન્યવાદ. આપણે કેવું જ પડે પછી આ શું થયું? આ કહીને બતાવે એટલે કે પ્રશંસા કેવડાવે. અથવા તો ઉપવાસની બાબતમાં કે અઠ્ઠાઈ કરી હોય, કોઈ દાડો ના કરી હોય, જિંદગીભર અઠ્ઠાઈ કરી હોય, તરત પૈ કહે અઠમ કરો, અઠમ કરો, અઠમ કરો. અમારે જેવા એક વખત અઠમ કર્યો અને પછી કે દિવાળી દિવસે ના બોલે, ચંદ્રકાંતથી અઠમ કરો, એટલે આપણે તો પાછા ખુશ થઈ જઈએ, આપણું નામ આવ્યું. આવું બધું છે. નથી શક્તિ છતાં કર્યું તો આ ભાવ થયો. એટલા માટે કહે છે કે આજકાલ શું થયું? જ્ઞાનાવણીનો ક્ષયક્ષમ વધી ગયો. હું તો ચકિત થઈ જઉં છું. અને ખરેખર આપણે પણ ગૌરવ લઈએ. તમે કોઈ પણ હિન્દુસ્તાનનું કોઈ પણ ગામ લો, અમદાવાદ શહેર હોય, સુરત હોય, મુંબઈ હોય કે નાનું ગામડું હોય, આજે તો આમ સુરતની અંદર મેં સાંભળ્યું કે 350 સિદ્ધિ તપ થયા. અમદાવાદમાં કંઈ ખબર નહીં 600-700 માસ કમણ થયા. આવા તો અમારા જમાનામાં તો હતા નહીં આવું બધું. અત્યારે આટલું બધું વધી ગયું છે એટલે લોકોમાં શું છે? એટલે જ્ઞાનની વૃદ્ધિ થઈ છે, જ્ઞાનનો ક્ષયક્ષમ ખરો, એને કોઈ ના નથી, પણ અંદરનો આત્મા ભૂલાઈ ગયો છે. આત્મા અંદરનો ભૂલાઈ ગયો. એ ના થવું જોઈએ કે એ ભૂલાઈ જાય તો પછી એ આગળ જતા શું થાય છે? એ જ્ઞાન જાણે અજ્ઞાન બની જાય છે. કારણ કે એક વિધિ કરી નાખી, તમે પૂરું કરી નાખ્યું. ઘણા લોકોમાં ચેન્જીસ આવે છે, નથી આવતા નહીં, પણ ઓવરઓલ તમે જુઓ તો પાછી પ્રવૃત્તિ બેક ટુ સ્ક્વેર વન, હતા ત્યાંથી ચાલુ, પાછું બધું ખાણી પીણી આ તે બધું ચાલુ, કોઈ નિયમ નિયંત્રણ કશું જ નહીં. એ કરવાનું તો કરી નાખ્યું. અને કેટલાક લાલચથી પણ કરે છે. ઘણા લોકો કહે છે કે ભાઈ તમે જો આ ઉદ્ધાન કરશો તો દરેકને 10,000 રૂપિયા મળશે, માસ કમણ કરશો દરેકે 1 લાખ મળશે. હા, તો ઘણા હોય છે કરાવના. ભાવ સારો હોય, એમનો ભાવ ખોટો નથી. એમનો ભાવ શું છે કે બાને ઉત્તેજના આપવી. પણ કેટલાક લોકો બિચારા નથી થતું તો કરી પરાણે કરે છે. અમે જયારે મેં ઉદ્ધાર કર્યા એ વખતે એક લારી વાળો હતો, એ કાચના ગ્લાસ વેચતો હતો. ખ્યાલ છે? કાચના ગ્લાસ વેચતો હતો.
અરવિંદભાઈને યાદ હશે, બરોબર? હા, કાચના ગ્લાસ વેચતો હતો અને એ વખતે એને બિચારાને એમ કે મને માંડ મારું પૂરું થાય, અહીંયા આગળ તો હું ઉપધાન કરું, અને તો ઉપધાન એટલે એને તો લાંબુ કરવાનો વિચાર, તમે તો નીકળી ગયા અમુક દિવસ પછી, પણ એને લાંબુ હતું તો એને કે ત્યાં સુધી મારે ખાવા પીવાની તો ચિંતા નહીં, અને ઘણા બધી ગિફ્ટો પણ છેલ્લે મળે, આ મળે તે મળે, પણ ચાલો એ બાને કરે છે, આપણે એમ કહીએ એ બાને કરે છે, પણ અંદર શું છે એ કર્યા પછીનો જે ભાવ હોવો જોઈએ ને એ કેમ ભૂલાઈ જાય છે? કારણ કે મૂળ કારણ કરવાનું કારણ જુદું હતું. આપણે એમ કહીએ કે મારે હિંસા નથી કરવી, બરોબર છે, પણ છતાં જ કોઈક વખત કોઈકને આમ પથ્થર નાખીએ અને કોઈકને વાગ્યો પણ હિંસાનો ભાવ ન હોય તો વાગવા છતાં પણ અહિંસા છે. પથ્થર મારવાના ઈરાદાથી માર્યો અને પેલો ચૂકી ગયો તો હિંસા થઈ. ભાવ મારવાનો છે. એટલા માટે ગીતાની અંદર શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, તું કોઈને મારતો નથી, કોઈને મારી શકતો નથી, તું જે કરવાનું છે તારે તો તું કર. કોઈનું મૃત્યુ થતું નથી, મૃત્યુ તો શરીરનું છે, આત્માનું નથી. પણ એ કહેવાની અંદર ભાવ શું હતો? તું મારવાની બુદ્ધિથી નથી મારતો, કરવાનું છે એટલે કરી નાખ. અને તારું પણ મૃત્યુ થઈ જાય તો પણ આશ્ચર્ય પામવા જેવું નથી. એવું નથી કે તું તારી જાતને બચાવીને માર તો હિંસા થઈ ગઈ. હું એમ કહું આપણે બધાને કે ભાઈ તમે લોકો બધાને મારો, તમે લોકો બચી જાઓ બધાને, તો એ મારવાનો ભાવ થઈ ગયો. પણ બધા જ આવે એમાં ગમે તે જાય પછી એ મારવાનો ભાવ નથી. તો અહીંયા આગળ એ રીતની વાત છે, પણ ઘણા બહુ ઓછા લોકો એ સમજે છે. બરાબર? એટલે ભાવ, આખો ધર્મ ભાવનો ધર્મ છે. ઓછું કરો પણ સારા ભાવથી કરો તો એનો અંદર આગળ અર્થ મળે. હવે સ્થિરતાનો ત્રીજું અષ્ટક, ત્રીજામાં શું કહે છે? ત્રીજામાં એક બહુ મજાની ઉપમા આપે છે, બહુ સરસ છે. આખું આ સ્થિરતા અષ્ટક તમે જો સાંભળશો ને તમને ખ્યાલ આવશે કે આ શું વાત કરે. અસ્થિરે હૃદયે ચિત્રા વાંગ નેત્રાકાર ગોપના પુશ્ચલ્યા ઇવ કલ્યાણ કાલિનીન પ્રકીર્તિતા. શું કહે છે? હૃદય અસ્થિર હોય, હૃદય મન એ અસ્થિર રહેતું હોય તો ભિન્ન ભિન્ન પ્રકારે વાણીની, નેત્રની અને આકારની ગોપન ક્રિયા ઉલટા સ્ત્રીની જેમ કલ્યાણકારી કઈ નથી. બહુ કડક ભાષામાં વાત કરે છે આપણી સાથે, બહુ કડક ભાષામાં વાત કરે છે. એ શું કહે છે? ઉલટા સ્ત્રીની જેમ તમે ગમે તેટલી ગોપન ક્રિયા એટલે શું? જો કઈ છે? એક વાણીની, પછી નેત્રની અને આકારની. વાણીની ગોપન ક્રિયા એટલે વાણીનું મૌન, બરોબર? નેત્રની ગોપન ક્રિયા એટલે આંખો બંધ કરીને ધ્યાનમાં બેસવું. આકારની ગોપન ક્રિયા એટલે શારીરિક પ્રવૃત્તિ બંધ કરી દે, આકારની ગોપન ક્રિયા. તો વાણી, નેત્ર અને આકારની ગોપન ક્રિયામાં અથવા આપણી જે સામાયિક છે, પ્રતિક્રમણ છે, આ બધી આકારની ગોપન. આકાર એટલે શરીરનો આકાર, જે કઈ આકાર હોય એમાં આપણે શાંત થઈ જવું. એ બધી જે ગોપન ક્રિયા છે એમાં કેવી છે? વ્યભિચારી સ્ત્રીની જેમ કલ્યાણકારી કઈ નથી. એ બધી ક્રિયાઓ વ્યભિચારીણી સ્ત્રી જેવી છે. કારણ શું બતાવ્યું? કેમ સ્ત્રી જેવી છે? હૃદય સ્થિર નથી, હૃદય અસ્થિર છે. અસ્થિર છે માટે આ છે. તો જો અહીંયા આગળ જે સ્ત્રી હૃદયમાં જો ઉલટા સ્ત્રી કોને કહે? ઉલટા સ્ત્રી કહે છે ને વ્યભિચારિણી. વ્યભિચારિણી અથવા ઉલટા સ્ત્રી કોને કહેવાય? જે સ્ત્રી હૃદયમાં પર પુરુષ પ્રત્યે રાગ કરે, હૃદયમાં બીજા માટે રાગ હોય અને પોતાના પતિ પ્રત્યે પ્રેમ બતાવે. નાટક થઈ ગયું ને? પતિને પ્રેમ કરે છે અને અંદરથી કોઈ બીજા સાથે રાગ કરે છે, બરોબર? બાળકી તો એ સ્ત્રી ઉલટા સ્ત્રી છે. પણ પંડિતજી જ્યારે અહીંયા આગળ આપણને સ્વાધ્યાય કરાવતા હતા ને, એમણે એક શ્લોક કહ્યો છે
અને એ શ્લોક એ શ્લોકનો અર્થ અહીંયા આગળ મેં લખ્યો છે. શ્લોક મારી પાસે નથી. કે એક યુવાનની પાછળ એક લંપટ સ્ત્રી અથવા આજે એક ઉલટા સ્ત્રી એ શું કહે છે, જો એની ભાષા કેવી છે. એ કહે છે, તમે જયારે વિચારજો, જો તું વૈદ્ય હોય, એ પેલા યુવાનને કહે છે, જો તું વૈદ્ય હોય તો કહે કે મારી સાસુને અંધાપો છે, એના ઘરે કોઈ મહેમાન આવે છે, કોઈ આવે છે, પતિ બહારગામ ગયો છે, પેલી સ્ત્રી એકલી છે, એને ભોગની ઈચ્છા છે. જો આ તો એક ઉપમા છે, અને પેલાને કહી શકતો નથી, પણ શું કહે છે ને જવાબ આપે, જો તું વૈદ્ય હોય તો કહે કે મારી સાસુને અંધાપો છે, તો કયા ઔષધથી જાય, કયા ઔષધથી અંધાપો જાય. જો તું જ્યોતિષી હોય તો કહે કે પરદેશ ગયેલો મારો પતિ ક્યારે ઘેર આવશે. તમે સમજ્યા એને શું કહી દીધું? એને શું કહી દીધું? કે મારો પતિ પરદેશ ગયો છે. અને શું કહી દીધું? મારી સાસુ છે ઘરમાં, એને અંધાપો છે. જો તું વૈદ્ય હોય તો કહે કે મારી સાસુનો અંધાપો છે, તો કયા ઔષધથી જાય. અને જો તું જ્યોતિષી હોય તો કહે કે પરદેશ ગયેલો મારો પતિ ક્યારે ઘેર આવશે. આ ધ્વનિ એટલે એના આંદોલનો, બોલવાની ભાષા, બોલીને એને ભોગનું આમંત્રણ આપી દીધું. આ બહુ સરસ શ્લોક હતો, પંડિતજીએ કરાવેલો. એની પાછળ મારા હાથમાં એક આગળ મેં કીધું આ બહુ સરસ જાણ્યું. હવે જુઓ, આ બધું જે આપણે કહીએ છીએ, વાણીનું ગોપન એટલે મૌન, નેત્રનું ગોપન એટલે ધ્યાન, અને આકારનું ગોપન એટલે કોઈ પણ ધાર્મિક ક્રિયા જેમાં આપણે ડૂબી જઈએ, આ બધું કરીએ છીએ. પણ મન જો સંસારમાં રહેતું હોય, સંસારમાં રહેતું એટલે પેલા લંપટ સ્ત્રી જેવું મૌન હોય, મન હોય, વ્યભિચારણી જેવું મૌન હોય, તો મન હોય તો પછી શું થાય? એ કલ્યાણકારી નથી. કલ્યાણકારી નથી એટલે મન સંસારમાં રમે છે, અંદર રમતું નથી. હૃદયમાં સંસારની વાસના, હૃદયમાં સંસારની વાસના, અને બહાર આપણે ધર્મ કરીએ છીએ. કેવી રીતે બને? અહીંયા આવીને આપણે ધર્મ કરીએ, પણ અંદર તો બહારનું બધું ભટકતું હોય છે. તો અહીંયા આગળ આ એક વસ્તુ છે, આપણે 24 કલાક ધર્મ નથી કરી શકતા, નથી કરી શકવાના. પણ 24 કલાકમાંથી 1 કલાક, ન થાય તો અડધો કલાક, ન થાય તો 15 મિનિટ પણ જો ડૂબી જઈએ આપણે આની અંદર, મગ્નતા, એ ભાવ આપણે લાવવાનો છે, એ પેદા કરવાનો છે. એ જલ્દી પેદા થતો નથી. એને માટે આ મેં કહ્યું ને કે ઉપધાન, જે લોકો ઉપધાનમાં ગયા છે એમને અનુભવ છે. ઉપધાન એક સરસ છે. ઉપ એટલે પાસે, ઉપ ધ્યાન, આત્મા પાસે રહેવું, એનું નામ ઉપધાન. અને ઉપધાનની અંદર 5 સમિતિની શુદ્ધિ છે, પંચાચારની શુદ્ધિ છે. પંચાચાર એટલે શું? દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર. આ પાંચેયની શુદ્ધિ ઉપધાનમાં થાય છે. કેવી રીતે? જો, જ્ઞાનાચાર, નવકારની સાધના કરી કે નહીં? હવે ભાઈ નવકાર કરાવે નહીં પહેલા, પછી તમે જેવું ઉપધાન કરો, ઉલ્લોકસ, વસગરમ શું, નમુત્થોણમ, આ બધું સૂત્રો કરાવે છે. એ બધા સૂત્રો ક્યારે? અંદર એની સાધના તમે, એટલે ત્યારે મારા સાહેબ તમને નવકાર આપે ત્યારે ઓફિશિયલી આપણે નવકાર ગણી શકીએ. ખરેખર એ ગુરુ પાસેથી મળેલો હોય ઉપદાન દ્વારા, તો આપણે ભલે એમને કરતા હોય, એ ન મળે એવું નથી, પણ પેલું તમને ઓફિશિયલ મળે. પણ એ શું છે? એ જ્ઞાનાચારનું પાલન કર્યું તમે. કારણ કે તમે નવકારની સાધના કરો છો, વ્યાખ્યાન શ્રવણ કરો છો, બીજે ક્યાંય જતા નથી ઉપાસને છોડીને, અને એમ જ રચા પચા રહો છો. જેટલા દિવસ ઉપદાન, 18 દિવસ તો 18 દિવસ, બરોબર, અને 47 દિવસ તો 47 દિવસ, જેમાં તમે રહો છો એમાં રચા પચા, એટલે જ્ઞાનની સાધના, એટલે જ્ઞાનાચારનું પાલન કર્યું કે નહીં? અચ્છા, બીજું દર્શનાચારનું કેવી રીતે કરો છો? દેવ વંદન કરવું પડે છે. ઉપદાનમાં દેવ વંદન કરવું પડે. તો દેવ વંદન કરીએ છીએ એટલે દર્શનાચારનું પાલન કર્યું. દર્શન એટલે શ્રદ્ધા. તો એનાથી શું થાય છે? સમ્યક્ત્વની શુદ્ધિ થાય. સમ્યક્ત્વ શુદ્ધિ થાય છે. જો આ બધા આ ઉઘડે છે અંદર. ચારિત્રાચારનું પાલન કેવી રીતે થાય છે? તમે ઔષધમાં રહો છો,
ઔષધ વ્રત લીધેલું છે, માથું વાળ વળાય નહીં, અરીસો રખાય નહીં, દાઢી કરાય નહીં, બરોબર, કશું જ નહીં, નાવા ધોવાનું. તમે ઔષધમાં છો, તમે ચારિત્રનું પાલન કરો છો. ભલે જેટલા દિવસનું ચારિત્ર હોય પણ સાધુપણું તમે પાળો છો. એટલે ચારિત્રાચાર, ચારિત્રની શુદ્ધિ. તપાચાર કેવી રીતે થાય છે? તમે ઉપવાસ કરો છો, આયંબિલ કરો છો, બરોબર, ઉપવાસ આયંબિલ જે કંઈ આવતો વારા પરથી એ તમે કરો છો, તો તપાચારનું પાલન કરો છો, તપની શુદ્ધિ થાય છે. અને વીર્યાચારનું પાલન કેવી રીતે કરો છો? 100 ખમાસણા લો છો, 100 ખમાસણા રોજના. અને કાયોસર 100 લોગસનો કાયોસર, આ વીર્ય પ્રગટ્યુ. હવે તમે આગલા દિવસનો ઉપવાસ, એ દિવસનો ઉપવાસ છે, છતાં 100 ખમાસણા લો છો. બધા રહેશે એટલે મસ્તી પણ આવી જાય છે. એવું નથી કે મારે લેવા પડે છે, આમ બોલતા નથી લેતા, ફટાફટ 100 ખમાસણા આવી જાય છે. આ તાકાત ક્યાંથી આવી? આ તાકાત આવી. આ તાકાત કોની છે? સંઘના બળની તાકાત છે. આ બળ બધા સાથે જોડાય એટલે મસ્તી એવી આવે છે, તમને બધું ભૂલી જાય. અહીંયા આપણે 51 કણાસણ લઈએ ને ઘરે બેઠા બેઠા, તો કઈ દુખી ગયા, પગ દુખી ગયા, કેટલી બહુ અમર, ત્યાં કશું જ નથી થતું. આ બધું કહે છે કે એનાથી આ બધું પાલન થાય. એ જ્યારે થાય ત્યારે એમ કહે છે કે થોડી સ્થિરતા ત્યાં આવવાની શક્યતા છે. હૃદય સ્થિર ક્યારે થાય? એ સ્થિર તો થાય, આ બધાનું પાલન કરો તો હૃદય સ્થિર થાય, અથવા સ્થિરતા તરફ જાય. કોઈ વિઝિટર્સ પણ આવવાનું નહીં, કોઈ કશું, કોઈને લેટર લખવાની, ઈમેલ લખવાની, ફોન તો મૂકી દેવાનો, લઈ જશે. આ ફોન આપણે કે નવરા બેઠા, નવરા તો પહેલા પડવાનું નથી, પણ ફોન જોઈએ, કશું જ નહીં. કેટલી એક બહુ મજાનો છે, અનુભવ કરવા જો. પણ આ એક છે. તો અહીંયા આગળ વાત કરીને ચોથા અષ્ટકની અંદર શું વાત કરે છે? અષ્ટક ચોથો શ્લોક. આ ચોથો શ્લોક પણ બહુ મસ્ત છે, એ પણ સરસ છે. અંતર્ગતમ મહાશલ્ય મસ્થૈર્યમ યદિ નવતતમ ક્રિયોદસ્ય કો દોષ તથા ગુણમય ચત. જો અંતરમાંથી મહાશલ્ય રૂપ, પહેલા તો બધા શલ્ય છે, અંતરમાંથી આપણી અંદર મહાશલ્ય બેઠેલું છે, એના રૂપ અસ્થિરતા દૂર કરવામાં ના આવે તો શું થાય છે? ગુણ નહીં કરનાર ધર્મ ક્રિયા રૂપ રેગ્યુલર ઔષધ. આવું એટલે ઔષધ. મારે ટેસ્ટ કરવો તો તમારે શું કહો? ધર્મ ક્રિયા રૂપ ઔષધ. છતાં મને યાદ છે, ધર્મ ક્રિયા રૂપ ઔષધ ક્યાંથી ગુણકારી બને? એ કેવી રીતે ગુણકારી બને? રોગ કેમ દૂર થાય? આપણી અંદર એક અસ્થિરતાનો રોગ છે, બરોબર છે, અને આપણે બધું જ કરીએ છીએ, ધર્મ ક્રિયા કરીએ છીએ, પણ એને ઔષધ બનાવવાનું છે. એ ઔષધ રૂપ ક્યાંથી ગુણ કરે? કારણ કે અંદર ડામાડોળ છે, અંદર અસ્થિર છે. આ અસ્થિરતા એ મહાશલ્ય છે. ધર્મ ક્રિયા એ ઔષધ છે. ઔષધ લઈએ છીએ આપણે બધા. આપણે ડોક્ટર પાસે જાઓ ને, આપણે કેટલી કાળજી રાખીએ છીએ. પેલા ડાયાબિટીસ વાળા કહે તમે સવારના કંઈક ખાજો, પછી પેલા શું કે થાઇરોઇડ વાળાને કહે તમે ગોળી લેજો, એ પછી કંઈ લેતા નહીં. બધું સાંભળ્યું છે ને બધું. બીજું કઈ બ્લડ પ્રેશર હોય તો આ લેજો, તે લેજો, બધું જ આપણે પાડીએ છીએ. અહીંયા આગળ ગુરુજી શું કહે છે? ધર્મ ક્રિયા રૂપ ઔષધ તમે લો છો, પણ અંદર અસ્થિરતા છે, તો એ ગુણકારી નથી બનતું. ગુણકારી નથી બનતું. અસ્થિરતાને ગુણકારી, પાછું અસ્થિરતાને શું કીધું? મહાશલ્ય છે. શલ્ય એટલે કાંટો. અસ્થિરતાનો કાંટો અંદર છે. અને મહાશલ્ય એ શલ્ય 3 પ્રકારના છે. કોણ કહે છે 3 પ્રકારના? કયા? મિથ્યાત્વ શલ્ય, માયા શલ્ય, નિયાણ શલ્ય. એમાં વચ્ચે કોણ છે? મિથ્યાત્વ શલ્ય. મિથ્યાત્વ શલ્ય, મિથ્યાત્વ શલ્ય વચ્ચે છે. એટલે મિથ્યાત્વ શલ્યના કારણે સૌથી મોટું શલ્ય છે. 18મું પાપ સ્થાનક કયું? મિથ્યાત્વ શલ્ય. 17 પાપો તમે કરો તો હજુ ચાલે, એટલે કરવાના નહીં હો, હજુ ચાલે, પણ મિથ્યાત્વ શલ્ય જો ન ગયું, આવી બધું સમજો, રખડાવશે આપણને જિંદગીભર. 17 પાપો હજુ ઓકે છે, એ તો જશે, પણ મિથ્યાત્વ શલ્ય જાય તો પેલા 17 ઢીલા પડી જાય.
તો અહીંયા આગળ એ કહે છે કે ક્રિયાને છોડવાની નથી. જો અહીંયા ક્રિયાને કોઈ દિવસ નેગેટિવ ગણતા નહીં તમે. હું ઘણીવાર કહું છું, પણ સાથે સાથે આ પણ ભાર મૂકું છું કે ક્રિયા એ જરૂરી છે, જ્ઞાન પણ જરૂરી છે. એના માટે શ્લોક શું છે? જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષઃ. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષઃ. ઔષધનો કોઈ દોષ નથી, પણ આપણી ક્રિયા, મન વચન કાયાની ક્રિયા એ ભવ રોગ મટાડવા માટે ઔષધ બને છે. ઔષધ બને છે. બસ આ બહુ મહત્વનું છે. એટલે જ્ઞાની હોય ને એ ક્રિયા કરતો જ હોય, અને ક્રિયાકાર હોય એ જ્ઞાની હોય જ. જ્ઞાનમાં એને રસ પડે જ. બેમાંથી તમે એક કરો છો તો એકનો અપલાપ ન કરો, ઓછું કરો. ભલે ઓછું કરો. તમે રોજ અહીં આવીને જે કંઈ ક્રિયા કરતા હો, ઘરે જઈને એમ નક્કી કે મારે 2 પાના વાંચવા જ છે ધર્મના. અરે મને આ ચંદ્રકાંતથી હેન્ડઆઉટ મોકલે છે તો મારે રોજ વાંચવાનું. તમને વાંચતા વાર નહીં લાગે. મને હેન્ડઆઉટ કરતા 4 કલાક લાગતા હશે, તમને વાંચતા વાર નહીં લાગે. બહુ સરળ ભાષામાં તમને સમજી શકશો. પણ એ તકલીફ લેવી પડે. પછી કે હવે એક્ઝામ ક્યારે છે, એટલે આગલા દિવસે વાંચ, આગલા દિવસે મારા પર ઈમેલ આવે. બહુ વિચાર કરવા જેવું છે. હું ઘણા બધાને હમણાં કે મને આ મળતું નથી, તે મળતું નથી, પણ પ્લીઝ તમને જ્યારે મળે ને ત્યારે તરત જ સેવ કરી નાખો અને પ્રિન્ટ કરીને ફોલ્ડરમાં મૂકી જ દો. આજે તમને એક બીજું પણ ફોલ્ડર આપવાનું છે, બાઇન્ડર આપવાનું છે, બધું એ પછી છેલ્લે જાહેર કરીશું. આપણે જે ડોક્ટર કહેતા હોય ને અપથ્યનું સેવન, અપથ્ય એટલે આ તમારે નહીં ખાવું, આ તમારે નહીં ખાવું, આ તમારે નહીં ખાવું. હવે અપથ્ય નહીં ખાવું અને એનું જો સેવન કરીએ, એ લઈએ, તો ઔષધની અસર થાય? તો ઔષધ ગુણકારી બનતું નથી. શરદી થઈ હોય અને આપણે આઈસ્ક્રીમ ઠોકે જ રાખીએ, ઠંડા પીણા લીધે જ રાખીએ, તો કેવી રીતે ચાલે? એ આપણે સમજીએ છીએ, પણ આ સમજતું નથી. એટલે 3 શલ્યમાં માયા શલ્ય, મિથ્યાત્વ શલ્ય અને નિયાણ શલ્ય, આ 3 જ્યાં સુધી નીકળશે નહીં ત્યાં સુધી ધર્મ થશે નહીં. દોષ ક્રિયાનો નથી. ભગવાને જે ક્રિયા બતાવી છે બધી જ બેસ્ટ ક્રિયાઓ છે, બધી જ સરસ છે, બધી સરસ. ઈરિયા વહી ગણતા ગણતા કોને થયું? અહીં મુક્તાને કેવળ જ્ઞાન થઈ ગયું. તો આપણે રોજ ઈરિયા વહી કરીએ છીએ, પણ આપણે બોલીએ છીએ ઈરિયા વહ્યા ઈરાના કમળા પાણી. જો આપણી નજર ચારે બાજુ કોણ આવી રહ્યું, એનું શું પેલું ગોખેલું બોલી, ક્યાં પત્તો ખાવાનો છે આપણે? એટલા માટે કહે છે કે સામાયિક કરો તો એકલા કરો, કોઈ જોઈએ જ નહીં. ફોન પણ બહાર નહીં રાખવાનો, કશું જ નહીં. તો અંદર ડૂબી જવા પડે. ડૂબી જાઓ અંદર તો તમને ખબર પડે કે 48 મિનિટ સુધી જરા ટાઈમ બહુ જલ્દી જતો જ નથી આવતો. અરે પેલી ઘડી રાખી હોય તો ઘણા તમારે એક્સેલ હલાવી નાખે. જો પછી તમે મજા. અપથ્યનું સેવન લાવવા માંડી એટલે અપથ્યનું સેવન થઈ. એ સામાયિક કરવામાં પણ બહુ, અને સામાયિકની અંદર સામે પણ નહીં. એક જણા મને કીધું કે હું સામાયિક ધાર્મિક વિડીયો જોઉં અને સામાયિક ચાલુ રાખું. ધાર્મિક હોય તો અધાર્મિક હોય, તમે અધાર્મિક થઈ જશો ત્યાં. કારણ કે એ ચાલુ કર્યું એટલે પછી કમર્શિયલ આવી, પછી આ આવ્યું ને તે આવ્યું ને પછી તો બધું જાત જાતનું કલરો આવ્યા ને કોણ બેઠું ને કોણ આવ્યું, કશું જ નહીં. મારી ખરેખર તો છે ને ભગવાનના ફોટાની જરૂર નથી. બોલો, યુ યોરસેલ્ફ, બીજું કોઈ જોઈએ નહીં. રૂમ બંધ કરીને જ્યાં કશું જ ના હોય અને વાતાવરણ સરસ હોય ત્યાં બેસી જાઓ 48 મિનિટ. હા, તમારે થોડું માધ્યમ જોઈતું હોય તો વાંચન છે, નોકરવાળી શરૂઆતમાં દે રાખો, પછી તમે 10 મિનિટ 15 મિનિટ એવું રાખે મારે ધ્યાનમાં જ જવું છે. કોઈ જાતની વિચારો કરવા જ નથી. અને એ વખતે તમને થશે સારું કોઈ દાડો એટલા વિચારો આવે છે વાત નહીં પૂછવું, તો આવશે જ, આવવા દો. દ્રષ્ટા બનીને જોવાનું છે આપણે, બીજું કઈ કરવાનું. બસ આ કરો તો નો પ્રોબ્લેમ, કોઈ જાતનો વાંધો નહીં. તો અહીંયા આગળ આપણે 4 સ્ટેપ પૂર્ણ કર્યા, 4 શ્લોક પૂર્ણ કર્યા. હવે 4 શ્લોકનું જો સમાલોચના કરી જઈએ આપણે, તો 4 ની અંદર બહુ મજાની વાત થઈ. આ સ્થિરતા તમે સાંભળશો ને, તમે વાંચશો ને, તમને એટલી મજા કે કેટલી જુદી જુદી રીતે આપણા મગજમાં બેસાડે છે. જો પહેલામાં શું કીધું? ચંચળ ચિત્ત. બધામાં ચંચળ ચિત્ત તો છે જ આપણું. ચંચળ ચિત્તના કારણે આત્માની અંદર નો ખજાનો દેખાતો નથી. બરોબર?
તારા આત્માની અંદર ખજાનો ભર્યો છે, ટ્રેઝર, અને એ દેખાતો નથી. માટે તું સ્થિર થા. પછી બીજામાં શું કહે છે? જ્ઞાન રૂપી દૂધમાં અસ્થિરતા રૂપી ખટાશ પડી જાય છે. કેટલી સરસ ઉપમા આપી. અને દૂધ ફાટી જાય છે. એ તારું જ્ઞાન બધું કૂચા થઈ જાય છે. માટે તું સ્થિર થા. ત્રીજામાં શું કહે છે? ગોપન ક્રિયા. હૃદય અસ્થિર છે, પરંતુ અસ્થિર શા માટે છે? તો વાણીની, નેત્રની અને આકારની ગોપન ક્રિયા એક ઉલટા સ્ત્રી જેવી છે, એમ કરીને એની ઉપમા આપી. અને ચોથામાં શું કીધું? 3 શબ્દ ભરેલા છે અંદર. માટે તારું મન સ્થિર રહેતું, તો તું સ્થિર થા. 4 સૂચનાઓ આપણે એટલી સરસ રીતે આપી. હજુ બીજી 4 બાકી છે, એ આવતી વખતે આવશે. પણ અહીંયા આગળ આપણે એ પૂર્ણ કરીએ છીએ. હવે રિવ્યુ ક્વેશ્ચન જોઈ લઈએ. ભક્તામાં પછી લઈ ગયા રિવ્યુ ક્વેશ્ચન 5 મિનિટ લાગે. પછી ભક્તામાંની ગાથા લઈએ. રિવ્યુ ક્વેશ્ચનમાં પહેલું આપણે, હું બોલું છું, તમે જવાબ ના આપતા પ્લીઝ. જેને પૂછવામાં આવે એને જવાબ આપજો. તો પહેલા આપણે બિપિનભાઈ, પહેલાનો જવાબ શું છે? બોલો, શું છે? સ્ત્રીના આલિંગનનું સુખ ઇન્દ્રિયોથી પર છે. સાચું તો ખોટું? ખોટું. કેમ? એક્ઝેક્ટલી, ઇન્દ્રિયોથી એ આત્માનું સુખ એ સાચું કહેવાય. પણ સ્ત્રીના આલિંગન કરવાથી જો ઇન્દ્રિયો અને જો આત્માનું સુખ મળતું હોય તો પછી વાત જ ક્યારે? માટે એ ફોલ્સ છે. બીજામાં કોણ જવાબ આપશે? બીજામાં કોઈ પાછળ કોઈ બોલશે? ફોલ્સ. ના, ફોલ્સ નથી. ફોલ્સ નથી. બોલો નહીં તમે વચ્ચે. બોલો દર્શાવો. It is true. જ્ઞાનમાં મગ્ન બનેલા મુનિને આત્મિક ગુણોના આનંદ વાળું જે સુખ છે તે માત્ર રસનેન્દ્રિય દ્વારા જ કહી શકાય. That is true. That is true? હું ફોલ્સ બોલે. એ ફોલ્સ છે. કારણ કે જ્ઞાનમાં જે જ્ઞાનમાં મગ્ન બનેલો હોય, એ મગ્નતા કેવી હોય? તમે કહી શકો કોઈને કે હું આટલો મગ્ન બન્યો છું? એને ખબર જ નથી. તમે કહેશો ને તો એને ખબર નહીં પડે કે શું છે. એ પહેલા તો કહેવા જેટલી સમય પણ રહેતો નથી. કહેવા જેટલો ત્યાં સમય પણ રહેતો નથી. ત્રીજું, રાજેશભાઈ તમે કહ્યું છે બીજાનું, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા સિવાય મગ્નતા આવતી નથી. ટ્રુ. અરે વાહ, શું વાત છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આ ત્રણેય હોય અને એક થઈ ગયા તો મગ્નતા આવતી નથી. ચોથું છે, સાધુનો તપ તો ગુપ્ત જ હોય, તેની જાહેરાત ન થઈ શકે. બોલો. ટ્રુ. સાધુનો તપ, સાધુ કોઈ દિવસ કહે નહીં કે મેં આટલો તપ કર્યો છે. ગુપ્ત જ હોય તો જ એની જાહેરાત ના હોય. અને પાંચમામાં કોણ કહેશે? દીપકભાઈ, ભક્તામર સૂત્રની 6ઠી ગાથા સરસ્વતી દેવીની આરાધના માટે છે. ટ્રુ. અલ્પશ્રુતમ શ્રુતવતામ પરિહાસધા છે. અને 6ઠામાં છે, 1 વર્ષના ચારિત્રવાળા પર્યાયવાળા સાધુ અનુત્તરોપાસી પાતી દેવોની તેજોરશ્યાના માનસિક ચિત્તની પ્રસન્નતાને વધી જાય. ટ્રુ. એ ટ્રુ છે, કારણ કે સીધું છે. તો 7મું, ઈષ્ટ વસ્તુનો રાગ અને અનિષ્ટ વસ્તુ પરના દ્વેષને અટકાવવો એને શું કહેવાય? કહેવાય. ટ્રુ છે કે નહીં? અને ચંડકોશિયાની દ્રષ્ટિ કૃપા વરસાવનારી હતી. ચંડકોશિયો અને કૃપા કેવી રીતે બને? 9મું છે, આધ્યાત્મિક સુખ પુણ્ય કર્મના ઉદયથી મળે છે. કયા કર્મથી મળે છે? કર્મના ક્ષયથી મળે છે. કર્મ ક્ષયથી મળે. બરોબર. તેજોલેશ્યાની વિશેષ વૃદ્ધિ મુનિને જ્ઞાન પર્યાયની વૃદ્ધિથી થાય છે. વૃદ્ધિ શું ખબર? વૃદ્ધિ તેજોલેશ્યાની વિશેષ વૃદ્ધિ મુનિને જ્ઞાન પર્યાયની વૃદ્ધિ થવાથી થાય છે. ચારિત્ર પર્યાય. મેં કહું ને, મોહનીય કર્મ ચારિત્ર.
ચારિત્ર એ મોહનીય કર્મ બતાવે. એટલે મોહનીય કર્મની વૃદ્ધિ થાય એટલે ચારિત્ર પર્યાય છઠ્ઠો હતો સાતમે આવ્યો, સાતમે થી આઠમે આવ્યો. એનાથી તેજોલેશ્યાની એટલે આત્મિક સુખ એની વૃદ્ધિ થાય. 11મું તેજોલેશ્ય એટલે શરીરમાં સુખની પ્રાપ્તિ. સીધો હિસાબ છે. 12મું છે સાધુ સામે ચાલીને કષ્ટો સહન કરે એને ઉદીર્ણા કહેવાય. સાધુનો લક્ષ્ય એ છે કર્મોની નિર્જરા કરવી, અને કર્મોની નિર્જરા માટે એ તક શોધે છે. તક શોધે છે એટલે સામે ચાલીને જાય છે. હા, ઉદીર્ણા એટલે કર્મને વહેલા ઉદયમાં લાવવા, કર્મને જલ્દીથી ઉદયમાં લાવવા. એ કરી શકે, આપણે કરી શકીએ છીએ. તમારે અશુભ કર્મોને જલ્દીથી ઉદયમાં લાવવા હોય તો આ કરી શકો. પણ એ આપણને ભલે દેખાતું નથી કશું કર્મ, પણ એને ઉદીરમાં લાવી શકાય. સાધુ જીવન માત્ર પુણ્યાનુબંધી પુણ્ય પામવા માટે જ છે. સાધુ જીવન શેના માટે છે? કર્મના ક્ષય માટે, કર્મની નિર્જરા માટે. એક દિવસના ચારિત્ર પર્યાવાળા સાધુને ઇન્દ્ર પણ વંદન કરે છે. ઇન્દ્ર પણ વંદન કરે છે. ધેટ ઇઝ ટ્રુ. સ્ત્રીના આલિંગનનું સુખ ઉપાધિમાં 12મા ગુણ સ્થાને આત્મા વિતરાગી કહેવાય. ટ્રુ, વિતરાગ કહેવાય. સ્ત્રીના આલિંગનનું સુખ નિરુપાધિક છે કે ઉપાધિ વાળું છે? સ્ત્રીના આલિંગનનું સુખ કેવું છે? ઉપાધિ. બધા જાણે, બરોબર. 17મો સંપ્રતિ મહારાજા પૂર્વ ભાવમાં સાધુ હતા. હવે જુઓ, મને ખબર છે તમે દલીલ કરવાના છો. હું જાણું છું તમે દલીલ કરવાના છો. કદાચ આ પ્રશ્ન લખ્યા પછી મને પણ થયું જરા, પણ સાચો આન્સર તો ફોલ્સ છે. પણ કદાચ તમે ટ્રુ લખ્યું હોય તો એક અપેક્ષા એ ટ્રુ છે, કારણ કે મૃત્યુ વખતે સાધુ હતા. મૃત્યુ વખતે સાધુ હતા એટલે એમનો આગળનો પર્યાય સાધુનો પણ એક દિવસનો પર્યાય, એક દિવસ માટેનો સાધુ જીવન. પણ બાકીની આખી લાઈફ શું હતા? ભિખારી. તો એટલે પૂર્વ ભાવમાં બંને તમે ટ્રુ લખ્યું કે ફોલ્સ લખ્યું? ઇટ ઇઝ પોસિબલ. કઈ રીતે આર્ગ્યુ તમે કરો છો એના ઉપર, કઈ રીતે તમે દલીલ કરો છો એના ઉપર. પણ બાય એન્ડ લાર્જ ઓવરઓલ ગણો તો જિંદગી આખી ભિખારી તરીકે ગણાય. એટલે ચોપડીમાં પણ તમે વાંચશો ને, તમે બુકમાં વાંચશો તો કહે છે કે ભિખારીમાંથી સંપ્રતિ મહારાજા બન્યા. એક ભિખારી, તમે જુઓ ઉપદેશ માળા ત્યારે તમે જુઓ સાધુ ભગવાન જ્યારે એક્ઝામ્પલ આપેલા શું કહે છે? ભિખારીમાંથી શું બન્યા? રાજા બન્યા. કેમ બન્યા? તો એનું કારણ એક દિવસનું ચારિત્ર. નથી કે પૂર્વ ભાવ એનો એ છે. પૂર્વ ભાવ ભિખારીનો જ કહેવાય. પૂર્વ ભાવ ભિખારીનો જ કહેવાય, ચોક્કસ કહેવાય. પણ એક દિવસનું ચારિત્ર તમે એ અપેક્ષાએ કીધું હોય તો બરાબર છે. ચાલો, આધ્યાત્મિક સુખ સ્વતંત્ર છે એમ ના કહી શકાય. સ્વતંત્ર જ છે. જ્ઞાન પિયુષનું એક બિંદુ કષાયોની આગને બુઝાવી શકે છે. તમે કોઈને જ્યુસ આપો ને, ઘરે આવો તો મહેમાન આવે, જ્યુસ આપો તો એક ટીપું પડે તો આમ કેવું આમ લાગે, બહુ સરસ જ્યુસ બન્યો છે, જો સારો બન્યો હોય. પણ એક બિંદુ, જ્ઞાન પિયુષનું એક બિંદુ પર કષાયોની આગને બુઝાવી શકે છે. ભક્તામણની છઠ્ઠી ગાથામાં માનતુંગ સુરી શું કહે છે કે હું જ્ઞાની છું એટલે જ ભક્તિ કરવા તૈયાર છું. કયા શબ્દ કહે છે જ્ઞાની નથી? અલ્પશ્રુતમ. અલ્પજ્ઞ, અલ્પશ્રુતમ. હવે ભક્તામણની સાતમી ગાથા લખી લે. બધું મારું હોમવર્ક મેં કર્યું છે. આ છે ને, આ શ્લોક બહુ અદ્ભુત છે. અહીં ધ્યાન આપો જરા. ભક્તામણમાં વસંતવેન ભવસંતતિ સન્નિબદ્ધ. જો તમને બધાને આ રાગ તો આવડે છે, આપણે સાથે જ બોલીએ.
ત્વત્સંસ્તવેન ભવસંતતિ સન્નિબદ્ધં પાપં ક્ષણાક્ષયમુપૈતિ શરીરભાજં આક્રાંતલોકમલિનેનમશેષમાશુ સૂર્યાશુ ભિન્નમિવ શાર્વરમંધકારં. હવે આનો અર્થ સમજી લો અને જ્યારે સામાયિકમાં આવો, આ રવિવારે સામાયિક છે. સામાયિકમાં ભક્તમાનના 7 શ્લોક બોલાય ને તો તમારા મગજની અંદર અર્થ હવે આવી જ જવો જોઈએ, તો મજા આવશે. જરા સાંભળો. ત્વત્સંસ્તવેન કે તારી સ્તવના કરવાથી, ભવ સંતતિ, ભવ સંતતિ એટલે ભવની પણ સંતતિ છે. ભવ સંતતિ એટલે ભવો ભવના. સન્નિબદ્ધમ એટલે પાપ કર્મો. સન્નિબદ્ધમ ભવો ભવના પાપ કર્મો. પાપં ક્ષણાત ક્ષયમુપૈતિ શરીર ભાજા. સન્નિબદ્ધમ ભવો ભવથી લગાયેલા, ભવો ભવથી ચાલી આવતા. સન્નિબદ્ધમ પાપં ક્ષણાત ક્ષયમુપૈતિ શરીર ભાજા. એ બધા પાપો નાશ પામી જાય છે. શા માટે નાશ પામી જાય છે? તારું સ્તવન કરવાથી. કેવી રીતે નાશ પામી જાય છે? આપણે તો બાળકો છીએ ને, તો આપણી બાળ બુદ્ધિ એટલે આપણને દાખલો આપીને સમજાવે છે. કેટલું સરસ ઉદાહરણ આપે છે. શું કહે છે? આક્રાંત લોક, આક્રાંત આખા સમગ્ર લોકની અંદર, લોક અલી, લોકમ અલી, અલી એટલે ભમરો, ભમરા જેવું મલી નિશે મશેષ માસુ, ભમરા જેવું કાળું ઘોર અંધારું, સૂર્યાસુ ભિન્ન મિવ શાર્વર મંધકારમ. સૂર્યનું એક કિરણ પડે અને અંધારું છૂટ થઈ જાય, ભાગી જાય. એવી રીતે મારું સ્તવન જો બોલાય તો પાપનો અંધકાર ખતમ થઈ જાય. એવું સ્તવન હું બનાવી રહ્યો છું. એટલે મારું સ્તવન એવું છે. આ સ્તવન જે સાંભળશે એના પાપનો અંધકાર ખતમ થઈ જશે. ભવો ભવથી ચાલી આવતા ડૂબેલા પાપ. હવે જો અહીંયા આગળ કહે છે, પ્રભુ જેમ લોકમાં વ્યાપ્ત આક્રાંત લોકમાં વ્યાપી ગયેલો ભમરા એટલે મલી, ખરેખર અલી શબ્દ છે પણ અડધો પેલી વાત જતો રહે, પણ અહીંયા આપણે શબ્દ જ બોલીએ છીએ. ભમરા જેવું રાત્રિનું સમસ્ત અંધારું સૂર્યના કિરણોથી ભેદાયેલું જલ્દીથી ક્ષણવારમાં નાશ પામે છે. ને જન્મ મરણની પરંપરામાં સંતતિ ગાઢ બંધાયેલા પાપો, સન્નિબદ્ધમ એવા ગાઢ બંધાયેલા પાપો તારું સ્તવન કરવાથી ક્ષણવારમાં ક્ષય પામે છે. તમે સમજ્યા? કેટલી સરસ ઉપમા છે. એ કહે છે કે તારું સ્તવન હું કરું છું, હું રચું છું. એ સ્તવન જે બોલશે એના પાપો બધા ખતમ થશે. હવે જો આપણે સ્થિરતા અષ્ટક જુઓ, એમાં શું કીધું કે ક્રિયા અને જ્ઞાન. હવે તમે એનો જ્ઞાનનો એનો અર્થ ગણો તો શું કહે છે? કેટલું સરસ સમજાય છે કે તારું સ્તવન આ કેમ કરી શકે છે? જે રીતે અંધકાર, હવે અંધકારને દૂર કરવો હોય તો 2 રસ્તા છે. ધારો કે આ રૂમની અંદર ઘોર અંધારું છે અને કોઈને દૂર કરવું છે. એક માણસ એવો સમજો કે જેને કોઈ ખબર નથી, એ શું કરશે? ત્યાં લાત મારે છે. તો લાત મારશો તો અંધકાર બહાર ભાગશે ખરો? આપણે કોઈને દૂર કરવું હોય તો લાત મારીએ ને, કે લાત મારતા મારતા જઈએ તો બહાર નીકળી જશે. તો આપણે અંધકાર અહીંયા છે અને આપણે સીધા લાત મારતા મારતા બહાર નીકળીએ તો કઈ જવાનું છે? એ જવાનું નથી. તો પછી કોઈ કે એક કામ કરો, એક દિવાસળી પ્રગટાવો. તો દિવાસળી પ્રગટાવી તો થોડો અંધકાર તો ઓછો થયો, પણ બહાર તો અંધારું છે. બહાર અંધારું છે, મારે તો બધો ચારે બાજુ દૂર કરવું છે. તો કે એક કામ કરો, ઇલેક્ટ્રિક બલ્બ લગાડો, 100 વોટનો ઘોડો લગાડો. 100 વોટનો ઘોડો ચારે બાજુ બધું દેખાય છે, પણ હજુ બહાર એના પાછળ અંધારું છે. 500 વોટનો ઘોડો, 1000 વોટનો ઘોડો. અને હવે તો ક્રિસમસ આવે છે ને, શું કરો? ચારે બાજુ બધા લગાડી દો. પણ ચારે બાજુ લગાડેલા પણ ક્યાં સુધી? એની લિમિટ તો હશે ને, 1 બ્લોક 2 બ્લોક સુધી, પછી પાછું અંધારું. આ અંધકાર કેવી રીતે દૂર થશે? વિચાર કરો, કેવી રીતે દૂર થાય? એક માણસ છે ને કૂવામાં પડ્યો, ચારે બાજુ અંધારું હતું અને એ લાતો માર્યા કરે, પેલા અંધકાર જાય ખરો નહીં, બૂમો પાડે, આ કરે તે કરે, અને એવામાં રાત પડ્યો રહ્યો. આખી રાતનું અંધારું ભેગું થઈ ગયું. જતું જ નથી. બહુ માથાકૂટ કરીએ ને, કેટલા મંત્રો ગણ્યા, કેટલું કર્યું, પણ અંધારું ભાગ્યું નહીં. અને સવાર પડવા માંડ્યું, શરૂ થયું. હજુ તો સૂર્ય પૂરો બહાર પણ નથી આવતો. તમને અનુભવ છે? પાલિતાણા જતા બધાને અનુભવ છે.
પદ્માવતી આગળ જો સૂર્ય દેખાય, તમને અંધારામાં શરૂઆતમાં લાઈટો હોય, આકાશના તારા દેખાય. જ્યાં પદ્માવતીની ટૂંક આવી તો તમે લગભગ 5:30 નીકળ્યા હતો, તો પછી જરાક આ ઉજાસ આવે. સૂર્ય હજુ બહાર આવ્યો નથી, પણ એની આભા એટલે એનો પ્રભાવ કેવો છે, આમ લાલી છવાઈ ગઈ હોય ને, અને પેલો કુવામાં પડેલો જોઈ શું ખબર નથી પડતી આ એક ક્ષણની અંદર થઈ શું ગયું. આખી રાત રાતો મારતો હતો, અંધારું નીકળ્યું જ નહીં, અને એકાએક ઉજાસ થઈ ગયો. આ ક્યાંથી આવ્યું ત્યાં? એક ક્ષણની અંદર હજુ કિરણ પણ આવ્યું નથી, અને જ્યાં આગળ સુધી જરાક બહાર આવ્યો એનું કિરણ પડ્યું એટલે પછી બધું બંધ, લાઈટો બધું બંધ થઈ જાય. આપણે પહેલા તો લાઈટ લઈને ચડતા હતા ને, એ પછી બધું બંધ કરી દો. હવે તો બસ સૂર્ય ઉગી ગયો, અને બધા કેટલા લોકો ત્યાં હાથ જોડીને ઉભા રહે છે, સૂર્યની પૂજા કરે છે. ઉગતા સૂર્ય, આ સૂર્યનો પ્રભાવ કેવો છે, એવી રીતે જેમ આ બને છે એવી રીતે મારો પ્રભાવ પણ એવો છે, અને મારા સ્તવનનો પ્રભાવ પણ એવો છે કે ભવ સંતતિ સન્નિબદ્ધમ, આપણા આત્મા ઉપર લાગેલા આ અંધકાર કોનો છે, કોની વાત કરે છે? આપણા આત્મામાં લાગેલો અંધકાર. જુઓ તમે સ્થિરતા જોડે સરખાવો, અસ્થિરતા, સ્થિરતા અષ્ટક, એ જ વાત કીધી ને. એટલે મેં આ ભક્તામાં લીધું કે આપણને ઈઝી સમજાય કે મારા આત્માની અંદર ઘોર અંધારું છે, અંધકાર છવાઈ ગયો છે ચારે બાજુ. ભગવાન કેવી રીતે આ દૂર થશે, ક્યારે હું દૂર કરીશ? આ મિથ્યાત્વનો અંધકાર છે, મિથ્યાત્વ રૂપી અંધકાર. કેવી રીતે દૂર થાય? અજ્ઞાનતા છે, મલિનતા છે, બધું જ છે. તો હવે એ અંધકાર કેવી ભવસંતતિ પાછો છે ને, આ અંધકાર આજકાલનો નથી, ભવનો છે. અને હવે પછી મારો ભવ ક્યાં જશે મને કોને ખબર? કઈ ખબર નથી. તો આ તો દૂર થવાનો જ નથી. હવે જો હું ચૂક્યો આ લાઈફ, તો પાછો એકેન્દ્રિયમાં ઝાડ પાનમાં આવી ગયો, નદી નાળામાં આવી ગયો, નિગોદમાં આવી ગયો, તો પાછી અનંત અવસર પેઢીને ઉત્તર પેઢી જશે અને હું બહાર નીકળવાનો નથી. તો પછી શું કરવું? તો કે છે બસ ભક્તામણનું સ્તવન. આ સ્તવન, મારું સ્તવન, એ બધાના હૃદયમાંથી એ એક સૂર્યનું કિરણ જેમ પડે અંધકાર દૂર થાય, એમ આ મિથ્યાત્વ રૂપી અંધકારને શું કરશે? દૂર કરશે, દૂર કરશે. ને વાંચી સંભળાવો, મેં લખ્યું છે જરા ભાષામાં, 5 મિનિટથી ઓછું સમય લાગશે. જુઓ શું કહે છે. અમાસની કાળી રાત્રિનો ઘોર અંધકાર કેવી રીતે દૂર થઈ શકે? આપણે ગમે તેટલા પ્રયત્ન કરીએ તો પણ થોડોક અંધકાર કદાચ દૂર થાય, અને તે પણ થોડાક વખત માટે. આપણે દિવાસળી પેટાવીએ કે ફાનસ ચાલુ કરીએ તો કેટલો અંધકાર દૂર થાય? બહુ થોડો. માની લો કે 100, 500 કે 1000 વોટના ઇલેક્ટ્રિક બલ્બ ચાલુ કરીએ તો પણ વિશાળ પૃથ્વીને ઘેરી લેતો અંધકાર ક્યાંથી દૂર થવાનો છે? પરંતુ સૂર્યનો ઉદય થતાં જ સમગ્ર અંધકાર પળવારમાં ખતમ થઈ જાય છે. 12 કલાકોથી ઘેરાયેલો અંધકાર પળવારમાં નષ્ટ થઈ જાય છે. તેમ હે પ્રભુ, મારા આત્મા ઉપર અનેક ભવોથી મિથ્યાત્વનો ગાઢ અંધકાર છવાઈ ગયો છે. તેને દૂર કરવાના ઘણા પ્રયત્નો નિષ્ફળ ગયા, પરંતુ જ્યાં ભક્તિ ભાવથી આપનું સ્તવન શરૂ કર્યું છે ત્યાં ચમત્કાર સર્જાય છે. હે પરમ કૃપાળુ, ભવ રોગ છે તો ભાવ ઔષધ છે, ભવ વિષ છે તો ભાવ અમૃત છે, ભવ સાગર છે તો ભાવ નૌકા છે, ભવના ભ્રમણમાં અંધકાર છે અને ભાવના ચિંતનમાં તેજ પ્રકાશ છે, અને સ્વભાવ રમણતામાં પરમ પ્રકાશ છે. હે સર્વજ્ઞ પ્રભુ, આપને લક્ષ્યમાં લેતા જ સમ્યક મતિશ્રુત જ્ઞાનના કિરણો મારા આત્મપ્રદેશ ઉપર છવાયેલા મિથ્યાત્વના અંધકારને નષ્ટ કરે છે. તેની સાથે અનેક ભવથી બંધાયેલા પાપો પણ ક્ષણવારમાં દૂર થઈ જાય છે. આ શ્લોકમાં કર્મવાદનું અદ્ભુત તત્વજ્ઞાન છુપાયેલું છે. ભવ સંતતિ સન્નિબદ્ધમ, અને પાપમ એટલે કે અનેક જન્મોની પરંપરામાં ગાઢ થયેલા પાપો. આપણા આત્મા ઉપર અનેક જન્મથી પાપ કર્મોના પોટલા ખડકાયા છે અને મોટા પર્વત જેટલા ઊંચા થયા છે. અજ્ઞાન દશામાં કર્મ બંધાતા વાર નથી લાગતી, પરંતુ સમ્યક ભાવથી કરેલી જીન ભક્તિમાં એ તાકાત છે કે પાપનો મોટો પર્વત રેતીની નાની ઢગલી જેટલો પળવારમાં થઈ શકે છે. અમાસની આખી રાતનું 12 કલાકનું ભેગું થયેલું અંધારું દૂર કરવામાં 12 કલાક નથી લાગતા. જો કેટલું સચોટ છે, 12 કલાક નથી લાગતા. સૂર્યપ્રકાશના પ્રથમ કિરણો પડતા
પળવારમાં અંધકાર નષ્ટ થઈ જાય છે. આ જ રીતે અનંત કાળના ભેગા થયેલા પાપ કર્મોને દૂર કરવામાં કંઈ અનંત વર્ષો નથી લાગતા. બૃહદ શાંતિનું એ પદ મને યાદ આવે છે, ઉપસર્ગાઃ ક્ષયં ગ્રંથિ છિદ્યન્તે વિઘ્ન ભવૈઃ મનઃ પ્રસન્નતામેતિ પૂજ્ય માને જિનેશ્વર. જિનેશ્વર ભગવાનના સ્તવન, કીર્તન અને પૂજનનું શું ફળ છે? ઉપસર્ગો ક્ષય પામે છે, વિઘ્નની વેલડીઓ છેદાય છે અને પરિણામ શું? મન પ્રસન્નતાને પામે છે. અને મન પ્રસન્નતા ક્યારે પામે? જો મન પળભરમાં પણ સ્થિર થાય તો. સ્થિર થાય. પ્રભુ ભક્તિમાં એવી શક્તિ છે કે સમ્યક સ્તુતિ વડે પ્રભુની ચેતના આપણી ચેતના સાથે એકાકાર થઈ જાય તો પાપ કર્મો અને અજ્ઞાનનો અંધકાર એક જ ક્ષણમાં છૂટી જાય છે. જ્ઞાનના પ્રકાશ વડે વિભાવ દશામાં રહેલો આત્મા પોતાના સ્વભાવમાં સ્થિર થાય છે. બસ આ શ્લોકમાં માંતુંગ સૂર્યજી પણ એ વાતનું સૂચન કરે છે કે પાપ રૂપી અંધકારથી છવાયેલી રાત્રિ જેવું મારું જીવન છે. પરંતુ પ્રભુના નામ સ્મરણના સૂર્યનો ઉદય થયો અને પેલો ઘોર અંધકાર ઊભી પૂંછડીએ ભાગ્યો. આ રીતે આચાર્યજી આપણને પ્રેરણા પણ આપે છે કે પ્રભુના ભાવપૂર્વકના નામ સ્મરણમાં કેટલી તાકાત છે. આ શ્લોક જીન સ્તવનના પ્રભાવથી પાપ ક્ષય કેમ થાય તે દર્શાવે છે. એટલે આ શ્લોકનું ઉપનામ શું આપ્યું? શું છે આ શ્લોક? શું કરે છે? સર્વ દુરિત સંકટ ઉપદ્રવ નિવારક તરીકે પ્રસિદ્ધ છે. બધા સંકટો આવ્યા હોય અને ઉપદ્રવનું નિવારણ કરવું હોય તો આ શ્લોકની માળા ગણવી, આ શ્લોક બોલવો. તો આ થાય, આ બની શકે. હવે આવતી વખતનો પ્લાનમાં આવતી વખત આપણે ટેસ્ટ લેવાનો છે. શરૂઆતમાં ગયા વખતની જેમ જ છે અને બહુ સરળતાથી આપણે કરીશું. તમે મગ્નતાના 8 શ્લોકો એટલે બે રિવ્યુ ક્વેશ્ચન છે, તમે જોઈ લેજો. યુ હેવ નો પ્રોબ્લેમ વિથ ધેટ. ઇટ વિલ બી ભક્તામાંના શ્લોક ખરા બધું જઈ કરાવેલું બધું જ કરો અને જુદો ના પાડતા. દૂધની જેમ કરું જુદું નહીં પાડો, બધું જ કરો. ભક્તામાં પણ અને પેલું એટલે મગ્નતાના 8 શ્લોક અને ગુડ ક્વેશ્ચન. ભક્તામાંના જે શ્લોક કરાયો છે એટલે 5 થી 6 છઠ્ઠો અને 5 ને 6 બરાબર. આપણે અંતિમ માંગણી કરીને પછી વાત કરીએ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસ્ત્રમ ગુરુજી સાહેબ દેવ કી જય.